વ્રજની જે શોભા છે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, જે વ્રજની શોભા રૂપ છે એવા શ્રી ગિરિરાજ બાબા. સમગ્ર વ્રજને જો કોઈ એક સ્વરૂપનો આકાર માનો તો એ સ્વરૂપનું મુખ એ શ્રી ગિરિરાજજી છે. ગિરિરાજજીમાં બિરાજે છે. અને ગિરિરાજજીના મુખારવિંદના જ્યારે જ્યારે દર્શન કરીએ ત્યારે મુખારવિંદમાં જ્યારે જ્યારે પણ દર્શન કરશો કોઈ નવો ભાવ પ્રગટ થશે. અને આપણે ત્યાં તો કહેવાય ને કે દિલમાં શું ચાલે છે એ ચહેરા પરથી ખબર પડી જાય. એમ શ્રી ગિરિરાજ બાબાના હૃદયમાં કઈ કઈ લીલાઓ સ્ફુરી રહી છે એ શ્રી ગિરિરાજ બાબાના મુખારવિંદ પરથી આપણને અનુભવ થાય. આ દિવ્ય મુખારવિંદ, અનેક અનેક ભાવો એ મુખારવિંદના છે. પ્રગટ રૂપે એમ જોવા જાઓ તો શ્રીનાથજીમાં સીધી મુખારવિંદની સેવા, સ્નાનની સેવા, શૃંગારની સેવા તમને ન મળે. પણ એ જ શ્રીનાથજી બાબા જ્યારે ભક્ત રૂપે, ભગવદી રૂપે, ગિરિરાજ બાબા સ્વરૂપે બિરાજમાન થાય ત્યારે વૈષ્ણવના હાથે સ્નાન પણ કરે છે, આરોગ્ય પણ છે. અને બ્રજમાં તો અહીંયા કઈ ટેરાને બહુ ઢાંકવાની જરૂર નથી હોતી. બ્રજમાં તો બધું ખુલ્લું છે, બધી લીલાઓ પ્રગટ છે. અહીંયા ઠાકોરજી છુપાવતા નથી. એમને મર્યાદા ક્યાં નડે? બ્રજની બહાર જાય તો પ્રભુને બધી મર્યાદાઓ, ભગવાન તરીકેની, પ્રભુ તરીકેની, શાસ્ત્રોની બધી મર્યાદાઓ. બ્રજમાં બધું ખુલ્લું. અહીંયા તો ભોગ ધરો તોય ખુલ્લામાં, કે દર વખતે ટેરો ન લેતા હોય. અહીંયા તો બધા જ દર્શન, કારણ કે પ્રભુની લીલાઓ અહીંયા પ્રગટ જ છે. અને એટલા માટે અમે તો જ્યારે પણ યાત્રા કરી ત્યારે બહુ સજાવટની પણ અહીંયા જરૂર ન હોય, કારણ કે અહીંયા બધું સજેલું જ છે. અહીંયા તો એ લીલાઓ માટે વ્રજ ભક્તો જ બધી લીલા સામગ્રી રૂપ છે. તો બ્રજ એ પ્રગટ છે, તીર્થ નહીં કહું પણ પ્રગટ લીલા ભૂમિ છે, લીલા સ્થળી છે. અને પુષ્ટિ માર્ગમાં લીલાઓના રસાનુભવની વિશેષ મહત્તા આપણે ત્યાં ગઈ છે. જો આપણે ત્યાં દરેક વખતે મંગળામાં કઈ લીલા, શૃંગારમાં કઈ લીલા, રાજભોગમાં કઈ લીલા, પ્રત્યેક લીલાનો ભાવ છે. આપણે ત્યાં દર્શન કરતા પણ ભોગની મહત્તા વધારે છે. ઘણી વાર કે અહીંયા આપણા અષ્ટ પ્રકારના દર્શન એટલે પુષ્ટિ માર્ગ, એટલે સેવા ક્રમ ના. ભોગ એ સેવા છે, દર્શન એ સેવા નથી. તો આપણું સુખ છે. ભોગમાં પ્રભુનું સુખ છે, દર્શનમાં ભક્તનું સુખ છે. એટલે મંગલ ભોગ, શૃંગાર ભોગ, રાજભોગ, ઉત્થાપન ભોગ, તો જે અષ્ટયામમાં વિશેષ ભોગ આવે છે એ સેવા છે. દર્શન તો ઠાકોરજી કૃપા કરી. અને એટલા માટે આરોગ્ય પછી આપણે કુંવારો હોય, 56 ભોગ હોય કે અન્નકૂટ હોય, સામગ્રી સાથે દર્શન નથી થતા, પ્રસાદ સાથે દર્શન થાય છે. ઠાકોરજી અન્નકૂટ આરોગી લીધા છે પછી જ ટેરો ખુલે છે. આરોગતા નથી હોતું. કુંવારો આરોગી લીધા છે, કારણ કે ભોગ ધરી દઈએ એટલે 3 વસ્તુ છે: સામગ્રી, પ્રસાદ અને ભોગ. કોઈ પણ મનોરથમાં તમે કુંવારો ધર્યો હોય, 56 ભોગ ધર્યો હોય કે રાજભોગ ધર્યો હોય, આરોગતા હોય ત્યારે આપણે શું કહીએ? હમણાં ભોગ આવે છે, એમ કે 56 ભોગ આરોગે છે, અન્નકૂટ આરોગે છે. આપણે શું કહીએ? ભોગ આવે છે. ત્યારે બધી સામગ્રી ભોગ બની જાય છે. પ્રભુ એના ભોગતા છે. તો અહીંયા પ્રભુ યજ્ઞ કરતા પણ છે ને યજ્ઞ ભોગતા પણ છે. પ્રભુ જ ધરનારા છે અને પ્રભુ જ આરોગનારા છે. મહાપ્રભુજીનું નામ છે ને યજ્ઞ કરતા, યજ્ઞ ભોગતા. એટલે કરનારા પણ આપ અને આરોગનારા પણ આપ. શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજી સાથે એટલા બધા કૃપા કરનારા છે. એટલે જ વલ્લભાખ્યાનમાં એક વિશેષ લાઈન પ્રયુક્ત: ગિરિરાજ ને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. શ્રી મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા યમુનાજીના ઘાટ પર બિરાજ્યા અને ત્યાં સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જો વલ્લભ સાથે જવાનો આગ્રહ કેમ રાખતા હોઈએ છીએ?
એમ થાય કે ના, યાત્રા જઈશું કોઈ વલ્લભ કુલ સાથે જઈશું, કોઈ વલ્લભ સાથે જઈશું. આ ભાવ કેમ? કારણ કે જ્યાં જ્યાં વલ્લભ પધારે છે ત્યાં ત્યાં એ સ્વરૂપોને લીલા પ્રગટ થઈને અનુભવ કરાવે છે, ત્યાં એ લીલાઓ પ્રગટ થાય છે. અને એટલા માટે શ્રી વલ્લભ જ્યાં જ્યાં પધાર્યા છે ત્યાં એ લીલાઓ પ્રગટ થઈ છે. અને જે જે તીર્થોમાં પણ પધાર્યા એ તીર્થોના દેવતાઓ પણ આધિદૈવિક સ્વરૂપે પ્રગટ થઈ અને મહાપ્રભુજીના મુખે ભાગવતજીનું પારાયણ કરી શ્રવણ કરવા માટે ત્યાં પ્રગટ થયા છે. તમે 84 વૈષ્ણવની વાર્તાનું ચરિત્ર જુઓ, 84 બેઠકની ચરિત્ર તમે જુઓ તો જ્યાં જ્યાં મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરે છે તત તીર્થના દેવતાઓ મનુષ્ય રૂપે, પુરુષ રૂપે, સ્ત્રી રૂપે આવી પ્રગટ થઈ અને ભાગવતજીના પારાયણનું શ્રવણ કરે છે. અને એટલા માટે આપણે ત્યાં એ આગ્રહ, એ વિવેક એ રાખતા હોય કે આ પ્રકારથી જવું. તો અહીંયા શ્રી મહાપ્રભુજી ગિરિરાજને આશ્વાસ દીધો. તો જ્યારે યમુનાજીના તટ પર પારાયણ કર્યું અને ત્યાં સ્વયં યમુનાજી પ્રગટ થયા, યમુનાષ્ટકનું ગાન થયું. એકાદશીની રાત્રિએ એક સમય ચિંતા ચિતાઈ, દૈવી કિંવિત જાની ન જાઈ, આસુરી સુમિલી રહત સદાઈ, और भिन्न होए सो कौन उपाय, साक्षात श्रावण श्यामले पक्षे एकादश्या महानिशि, साक्षात भगवता प्रोक्तम તદક્ષર સૌચ્યતે. અને એકાદશીની રાત્રિએ સ્વયં શ્રીનાથજી બાબા પ્રગટ થયા, ગદ્ય મંત્રનો ઉપદેશ આપ્યો, પણ સ્વરૂપ રૂપે માથે સેવામાં બિરાજ્યા નહીં. એ તો જ્યારે પરિક્रमा तीजी चित आई और झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. ત્રીજી પરિક્રમા કરી રહ્યા હતા, ઝારખંડમાં મહાપ્રભુજી બિરાજે છે અને ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હવે હું ગિરિરાજજીની ભીતર બિરાજું છું, મારે હવે જગુદ્ધારક રૂપે બિરાજવું છે, આપ પધારો ને મારું મંદિર સિદ્ધ કરો. અંબાલામાં રહેતા પૂરણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી કે જેને ક્યારેય શ્રીનાથજીના દર્શને કર્યા નથી, જેને ખબર પણ નથી, પણ અહીંયા પ્રગટ પહેલા થવા માટે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી અને મહાપ્રભુજી પરિક્રમા પૃથ્વી છોડીને અને સીધા પધાર્યા બ્રજમાં. અને અહીંયા જ્યારે ગિરિરાજજી પર આવ્યા, પહેલા દિવસે વાત કરી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ત્યાં બિરાજવું ગમે છે મહાપ્રભુજીને, ઉત્સાહ છે. અને તલ લીલા પ્રેમ પૂરિતા, એ લીલાથી જ પૂરિત છે. તો કે ગિરિરાજજીને આશ્વાસનની જરૂર કેમ? આશ્વાસન કોને અપાય? જેને કોઈ દુઃખ હોય એને આપણે આશ્વાસન આપીએ. કોઈ વાતથી કોઈ દુઃખી હોય તો આપણે જેને આશ્વાસન આપીએ. તો અહીંયા વલ્લભાખ્યાનમાં શબ્દ પ્રયુક્ત કર્યો, ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ અને હરખેત સામ આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. ગિરિરાજજીને શું દુઃખ હતું? હરિદાસ વર્રે છે ને ગિરિરાજ બાબા, અને ભક્તોને દુઃખ કયું હોય? વૈષ્ણવ દેહ મળ્યો, લીલાના જીવ છીએ, મહાપ્રભુજીના સેવક થયા, પણ હજી આ દેહથી ભગવત સેવા નથી થતી. ભક્તને સૌથી મોટું આ દુઃખ છે, ભક્તનો આ સૌથી મોટો તાપ છે. એટલે હું તો ઘણી વાર કહું, જીવનના દુઃખોને સમાપ્ત કરવા માટે કોઈ એવું સુખ નથી જે આપણા દુઃખોને સમાપ્ત કરી શકે. દુઃખનો અંત ક્યારે પણ સુખથી નહીં આવે, કારણ કે એ જ સુખ જેને આપણે સુખ માનીએ છીએ, થોડા સમય પછી એ જ દુઃખનું કારણ થઈ જાય છે. જે કાર આવી તમને સુખ આપ્યું, વર્ષ પછી એ જ બગડે તો એ જ દુઃખનું કારણ બની જાય. જે ઘર મળ્યું અને સુખ થયું, ઘણી વાર એ તૂટે બગડે થાય તો એ જ દુઃખનું કારણ બની જાય. જે સ્વજન મળ્યા, સુખ થયું, ઘણી વાર એ જ દુઃખના કારણે. આવેલા ને મેળવેલા સુખો જ આપણા જીવનમાં દુઃખના સૌથી મોટા કારણ છે. એટલે કોઈ સુખ દુઃખનું વિરામ ન કરી શકે, પણ સાચા દુઃખનો અનુભવ, સાચા દુઃખનું ભાન એ જ સંસારના સર્વ દુઃખોની સમાપ્તિ કરી શકે. અને વૈષ્ણવનું સાચું પરમ દુઃખ કયું છે? તો કે ભગવાન કૃષ્ણથી વિખુટા પડે, હજારો જન્મોનો અંતરાય થયો છે. અને એ કૃષ્ણની પ્રાપ્તિ માટેનું જે તાપ ક્લેશનો આનંદ જેના હૃદયમાં તિરોધાન થઈ ગયો છે. એક તો વિખુટા પડ્યા એ તો સમજાય, એ તો દુઃખ છે, પણ પાછો મળવાનો એ તાપ ખતમ થઈ ગયો, એનું ભાન નથી.
એ ભગવદ વિયોગનું દુઃખ એ જ સર્વોચ્ચ દુઃખ છે દૈવી જીવ માટે, કે ફરી ભગવદ લીલામાં, ફરી ભગવત સેવામાં અમારી પ્રાપ્તિ ક્યારે થશે. એ જ્યારે તાપ હૃદયમાં પ્રગટે છે ને, ત્યારે સંસારના સમસ્ત કલ્પિત દુઃખો સમાપ્ત થઈ જાય છે. સાચા દુઃખનું ભાન જ કલ્પિત દુઃખોનો વિરામ હોઈ શકે. બાકી કોઈ સુખ કે સાધન ક્યારે પણ દુઃખની આત્યંતિક નાશ ન કરી શકે, સંપૂર્ણ નાશ ન કરી શકે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી સ્વયં વિનંતી કરે છે આ દુઃખની. યચ્ચ દુઃખમ યશોદાયા, જે યશોદાજીને દુઃખ થયું ભગવદ વિરહનું. નંદાદિનાંચ ગોકુલે, નંદાદી ગોપોને જે ગોકુલમાં દુઃખ થયું, જે ગોપીજનોને દુઃખ થયું, એવું દુઃખ મને આપજો. ભાગ્યશાળી હોય, સૌભાગ્યશાળી હોય ને, એના હૃદયમાં ભગવત પ્રાપ્તિનો તાપ પ્રગટ થાય. હરી તેરી લીલા કી સુધી આવે. પરમાનંદાસજીનો મુખે ગવાયેલું એ પદ સાંભળીને મહાપ્રભુજી મૂર્છિત થઈ જાય છે. એટલે વૈષ્ણવ માટે, દૈવી જીવ માટે સૌથી મોટું દુઃખ એ ભગવદ વિરહનું દુઃખ છે. અહીંયા આશ્વાસ દીધો એટલે ગિરિરાજજીને કયા દુઃખો, કેમ આશ્વાસન મળ્યું મહાપ્રભુના ચરણથી? તો સૌથી પહેલું એક કારણ કે શ્રીનાથજી તો બિરાજે છે મારે ભીતર, પણ સ્વામીજી વગર એકલા ઠાકોરજી વિરહ કરી રહ્યા છે. જો સ્વામીજી પ્રાપ્ત થશે તો જ મારા ઠાકોરજીને આનંદ આવશે. અને જ્યારે સ્વામીજીનું વલ્લભના ચરણોનો સ્પર્શ ગિરિરાજજીને થયો, ત્યારે એમને આનંદ થયો કે હા, હવે મારું દુઃખ ગયું, કારણ કે હવે યુગલ સ્વરૂપ સાથે મળવાનું છે. એટલે પ્રથમ મિલન કહીએ છીએ ને આપણે, જ્યારે મહાપ્રભુજી અને શ્રીનાથજી બંને ભેટ્યા, એટલે કે આ ભૂતલ ઉપર સ્વામીજીનું વલ્લભ અને શ્રીનાથજીનું પ્રથમ મિલન આ રીતે. તો ગિરિરાજને આશ્વાસ દીધો, આશ્વાસન મળ્યું ચરણ મૂકીને. બીજું, ગિરિરાજજીને શું દુઃખ હતું કે ઠાકોરજી તો બિરાજે છે, પણ હજી ઠાકોરજીની સેવા થતી નથી. હા, ગાય આવે છે, દૂધ સ્ત્રવી જાય છે, એ બધું જ બરાબર, પણ હજી ઠાકોરજીની સેવા થતી નથી. અને વૈષ્ણવને એ વાતનું દુઃખ હોય. જો ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે, પરમ વૈષ્ણવ છે, એટલે ગિરિરાજ બાબાને બીજો તાપ એ છે કે પ્રભુ બિરાજે છે, છતાં એમના સુખનો વિચાર હું નથી કરી શકતો. ઘણી વાર વૈષ્ણવને એમ થાય ને કે હજી જે રીતે પ્રભુને સેવામાં લાલ લડાવવા જોઈએ, હજી મિશ્રિત ધરીએ છે, હજી સુકોમેવ ધરીએ છે, હજી હાથ ધરીએ, એ ધરે ખરા, પણ હૃદયમાં એને તાપ રહે કે મારા પ્રભુ મારા બધા જ સુખનો વિચાર કરે છે, પણ હું એમના કોઈ સુખનો વિચાર નથી કરી શકતો. મારા સુખ માટે પ્રભુએ બધી જ વ્યવસ્થા કરી દીધી, પણ એમના સુખ માટે હું કોઈ વ્યવસ્થા નથી કરી શકતો. આ વૈષ્ણવને તાપ થાય. આ બીજો વિરહ, બીજું દુઃખ ગિરિરાજજીને હતું, પણ વલ્લભના ચરણ પડ્યા ને, એટલે હવે આનંદ થયો કે હવે મહાપ્રભુજી પધાર્યા અને વલ્લભના ચરણોનો સ્પર્શ થયો, તો હવે સેવા રીત પ્રીત વ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ और प्रगट भय मार्ग रीत. मार्ग रीत दिखाई प्रगट वे, मार्ग रीत दिखाई सेवा रीत प्रीत ब्रज जन की जनहित जग प्रगटा. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટા. જો નવનીતલાલની સેવા તો મહાપ્રભુજી કરી રહ્યા છે, પણ શ્રીનાથજીની સેવા જ્યારે વ્રજ ભક્તોની રીત અને પ્રીતિ થશે, ત્યારે જગતમાં સેવા માર્ગ પ્રગટ થશે. અને નિકુંજ નાયક શ્રીનાથજી મારી ભીતર બિરાજી રહ્યા છે, પણ હજી વ્રજ ભક્તો વ્રજમાં હોવા છતાં વ્રજ ભક્તોના ભાવથી લાલ નથી લડાઈ શકતા. એટલે હવે મહાપ્રભુજી પધાર્યા, એટલે હવે પાઠ બિરાજશે શ્રીનાથજી, અને આખો એ સેવા ક્રમ શ્રીનાથજી બાવાનો થશે. એટલે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. ગિરિરાજજીને આશ્વાસન થયું. ત્રીજો પ્રકાર, આશ્વાસન દુઃખ શું હતું? અને દુઃખ હતું
ગિરિરાજ બાવાને કે શ્રીનાથજી પ્રગટ થશે, શ્રીનાથજી બિરાજી રહ્યા છે, પણ જ્યારે શ્રી વલ્લભ પધારશે અને વલ્લભ બિરાજશે અને પછી વલ્લભના ઘરે ગુસાઈજી પધારશે અને એ ગુસાઈજી પધારી અને શ્રીનાથજીનો વૈભવ વધારશે. પણ એ ક્યારે થાય? જ્યારે મહાપ્રભુજી શ્રીનાથજીને પ્રસ્થાપિત કરે અને જગુદ્ધારક રૂપે બિરાજે. એટલે કે બ્રજમાં બ્રજેશ બિરાજી રહ્યા છે ગિરિરાજજીની ભીતર, પણ હજી સારસ્વત કલ્પમાં જે લીલાઓ ઠાકોરજીએ કરી એ લીલાઓ હજી શરૂ નથી થઈ. કારણ કે જ્યાં સુધી મહાપ્રભુજીનો સ્પર્શ ન થાય ઠાકોરજીને, ત્યાં સુધી એ લીલાઓ શરૂ ન થાય. જો અષ્ટસખાની પણ ભગવદીઓના ચરિત્ર તમે જુઓ, ભલે અષ્ટસખાએ પદ ગાયા, પણ જ્યાં સુધી મહાપ્રભુજી નહોતા મળ્યા અને બ્રહ્મ સમન નહોતું આપ્યું, ત્યાં સુધી વિરહ અને દીનતાના પદ ગાતા, પણ લીલાના પદ તો ત્યારે જ ગાયા જ્યારે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યો. આ બધા 84 252 જો 3 જન્મની વાર્તા આપણે કહીએ છીએ ને, 3 જન્મની વાર્તા 84 વૈષ્ણવમાં લખ્યું, 252 માં લખ્યું 3 જન્મ કી વાર્તા. તો 3 જન્મ કયા? તો એક જન્મ તો એ છે કે જે મા બાપ ને ત્યાં એક માને ત્યાં દીકરા રૂપે કે દીકરી રૂપે માણસનો ભૌતિક જન્મ થાય. બીજો જન્મ એ છે કે જે બ્રહ્મ સંબંધ આપીને નવો જન્મ મળે, અને ત્રીજો જન્મ જે લીલામાં એમનું સ્વરૂપ છે. એટલે કે મૂળ લીલામાં પ્રાગટ્ય, પછી ભૂતલમાં સંસારમાં પ્રાગટ્ય, અને ત્રીજું એક વૈષ્ણવ તરીકેનું પ્રાગટ્ય. જ્યારે મહાપ્રભુજીના સેવક થાય અને ભગવત સેવામાં જોડાય ત્યારે એનો નવો જન્મ. આપણે તો વાર્તા સાહિત્યમાં પ્રસિદ્ધ છે ને, બ્રહ્મ સમન કરવાથી નવો જન્મ થાય. પેલા વૈષ્ણવે પરીક્ષા કરી અને ધનની પોટ જે ઉધાર લીધું હતું ને પેલાને કહ્યું કે તમે આ જન્મમાં મને કોઈ રૂપિયા આપ્યા નથી, તમે કહો તો પરીક્ષા આપો. અને પરીક્ષા આપી અને અગ્નિથી હાથે ન દાજ્યો. એને આશ્ચર્ય થયું કે મેં આપ્યા છે ઉધાર અને અગ્નિ પણ એને સાથ આપે છે, પરીક્ષા પણ થઈ, છતાં એનો હાથ ન દાજ્યો. આવું કેમ સંભવે? તો કે બ્રહ્મ સમન પહેલા તે આપ્યા હતા, બ્રહ્મ સમન પછી તો મારો નવો જન્મ થયો, એટલે આ જન્મમાં મેં ગ્રહણ નથી કર્યું. એટલે બ્રહ્મ સમન થી નવો જન્મ થાય છે. આ ભાવ આપણે ત્યાં છે. તો શ્રી ગિરિરાજ બાવાને એમ થયું, લીલામાં મારું પ્રાગટ્ય થયું, અહીંયા શ્રીનાથજી બાવા પધાર્યા અને વ્રજમાં હું આવી ગયો, પણ શ્રી વલ્લભનો સ્પર્શ થશે ને તો ઠાકોરજીની સેવાનો અધિકાર મને મળશે. શ્રી સ્વામીજીની કૃપા થકી ત્યાં તો અધિકાર છે, પણ અહીંયા લીલામાં આ ભૂતલ ઉપર શ્રી વલ્લભના સ્પર્શથી મને જે સારસ્વત કલ્પમાં પણ લાભ નહોતો મળ્યો, એ લાભ હવે શ્રી વલ્લભની કૃપાથી કલયુગમાં મળવાનો છે. કારણ કે સારસ્વત કલ્પમાં ગિરિરાજ બાવા, અરે હું તો કહું યશોદાજીને પણ, હું તો વૈષ્ણવને એટલા ભાગ્યશાળી કહું છું કે યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ સેવા મળી હતી. તમારા ઘરે તો 50-50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. એટલે જે સુખ યશોદાજીને નથી મળ્યું એ લાભ, એ સુખ અને સૌભાગ્ય મહાપ્રભુજીની કૃપાથી તમને મળી રહ્યું. તમારે ત્યાં તો પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. એટલે વ્રજવાસીઓને પણ 11 વર્ષ શું, તો જે સુખ સેવાનું સારસ્વત કલ્પમાં ગિરિરાજજીને નહોતું મળ્યું, એ મહાપ્રભુજીના ચરણ પધરાવાથી સેવા રીત પ્રીત વ્રજજન કી. અને એટલા માટે 7મા આખ્યાન ગોપાલદાસજી જો ગુસાઈજી પધારે ને, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચાર આનંદ. તુરંત વાયુ વેગે ગુસાઈજી અશ્વ ઉપર સવાર થાય અને બધી જ સેવાની સામગ્રીઓ પોતાની જોડે લઈ લે, અને એનું વર્ણન જે ગોપાલદાસ કરે છે, વેદ દધિ મધ્ય નવનીત જે ભજન રસ, મથિત માધુરી જીવે શ્રવણે પીધો.
વક્ર સમકર્મ પથ સ્નેહ રસહીન જે શ્વેત જાણી વિમુખ તાણી લીધો. કર્મપદ તો બધા છાસ જેવા સાર વગરના, અને સાર વગરના કર્મકાંડોમાં જોયા કે આમાં ફસાઈને જીવને શું મળવાનું. શ્વેત જાણી વિમુખ તાણી લીધો, અને જીવને આ કર્મકાંડોમાંથી કાઢી અને ભગવત સેવામાં ગુસાઈજીએ જોડી દીધા. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો જાણે નૌકા ચાલી સિંધુ તરવા. સાથે શું લીધું? ફૂલ ફેંટે ભર્યા વસન વાઘાતણા વિવિધ ભૂષણ તે અંગ ધરવા. અને ગુસાઈજી રોજ બધા શૃંગાર વસ્ત્ર આદિ શું ધરાવવાના છે એ બધા જ લઈ અને ગિરિરાજજી ઉપર રોજ પધારે ગુસાઈજી. અને ત્યાં નવનીત પ્રિયાજીની સેવા પહોંચી અને અહીંયા શ્રીનાથજી બાબાની સેવા કરે. અને સુંદર સુંદર સામગ્રીના અનેક પ્રકારના પ્રસંગો તમે 84-252 શ્રીનાથજી ચરિત્રાદિમાં વાંચી શકો છો. અનેક કેટલા, એટલે કે જે સારસ્વત કલ્પમાં પણ સુખ ગિરિરાજ બાબાને નથી મળ્યું એ સુખ શ્રી મહાપ્રભુજીએ પધારીને ગિરિરાજજીને આપ્યું છે. કારણ કે આવા અષ્ટયામની સેવાનું સુખ ત્યાં સારસ્વત કલ્પમાં મળ્યું નથી. કારણ કે ત્યાં ભીતર સેવા થાય, પણ ગિરિરાજ બાવાની ઉપર જે ગુસાઈજીએ સેવાક્રમ, એટલે કે ગુસાઈજીનો સેવાક્રમ તો એવો છે કે સારસ્વત કલ્પમાં પણ જે સૂક્ષ્મ શ્રમ ઠાકોરજીને પડતા હતા એ પુષ્ટિ માર્ગના સેવાક્રમમાંથી કાઢી દીધા. એટલે કે યશોદાજીના પ્રકારમાં પણ જે સૂક્ષ્મ ક્રમો હતા જેમાં શ્રમરૂપ હતા એ આપણા સેવાક્રમમાં નથી થતા. ફૂલન કી ગાદી ફૂલન કે તકિયા આપણે ત્યાં પદ સાહિત્યમાં આવે, પણ સેવાક્રમમાં ક્યારે ફૂલની ગાદી નથી બીજાવતી. કારણ કે ત્યાં તો ઠાકોરને શ્રમ પડે. ધરી અંગીઠી સુખદાયી રુચિ રુચિ સખિયન, તો સૈયા મંદિરમાં અંગીઠી નથી આવતી. એટલે કે એવા તો ઘણા કડવો તેલ તરી રાખ્યો. નિત્યલીલામાં તમે જુઓ મિર્ચન કે શાક આદિ, તો ત્યાં સેવાક્રમમાં નિત્યલીલામાં યશોદાજીને ત્યાં છે, પણ ગુસાઈજીના સેવાક્રમમાં નથી આવતું, એ નથી વપરાતું. એવા ઘણા ક્રમો હતા જે સારસ્વત કલ્પમાં યશોદાજીના ઘરે બિરાજતા, અને ત્યારે વ્રજભક્તો કે યશોદાજી લાલ લડાવતા, એમાં જે સૂક્ષ્મ શ્રમો પડતા ને એ આપણા સેવાક્રમમાંથી ગુસાઈજી મહાપ્રભુજીએ કાઢી દીધા. એટલે જે સુખ શ્રી વલ્લભ અને ગુસાઈજી આપ્યું એ તો યશોદાજીના ઘરે ન મળ્યું. એટલે ઠાકોરજી પોતે બોલ્યા, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તું ડરી માખન દૂધ छिपावे, તું તો ઘણું બધું હોય એમાંથી થોડું થોડું કાઢી કાઢીને મને આપે છે, અને ગુસાઈજી તો બધું જ ભોગ ધરી દે છે. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરીને સુખી થઈ જાય. તો એવા તો ઘણા ચર્ચાઓના વિસ્તાર છે. તો ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ ગિરિરાજજી પર પધાર્યા, અને ગિરિરાજ બાબા અતિ પ્રસન્ન થઈ ગયા કે હવે માદરી ભીતર બિરાજતા શ્રીનાથજીને પરમ સુખ મળશે. ગઈકાલે જે આપણે ચર્ચા ભગવત સ્વરૂપ ગિરિરાજ બાબાની ચર્ચા કરી રહ્યા હતા, ગોવર્ધન યાગની ચર્ચા કરી રહ્યા હતા, અને ત્યાં શૈલોસ્મી કહી અને હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબાએ. જો આપણે ત્યાં હજારો ભુજા ધારણ કરનારા, એક તો સુદર્શનજીના જ્યારે દર્શન કરીએ ત્યારે એમાં સુદર્શન રૂપ શ્રીનાથજીના દર્શન થાય, યા ગીતાજીમાં વિરાટ સ્વરૂપ પરમાત્માના દર્શન કરીએ ત્યારે દર્શન થાય. પણ એક શૈલોસ્મી કહીને સહસ્ત્ર ભુજા ધારણ કરી ગિરિરાજ બાબાએ. ત્રણેયમાં ફરક છે. સુદર્શનજીમાં તો હથિયારો છે હાથમાં જુદા જુદા, અને વિરાટ સ્વરૂપમાં પણ તે તો ભક્તની રક્ષા આદિક માટે છે. પણ ગિરિરાજ બાબા હજારો હાથ એટલા માટે ધારણ કરે છે કે જેમ સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, 41 પદમાં કહીએ ને કે આ એક જ જીવવા ગુણ અપાર મુખ એક કહાં લો બરનીએ, કે અનંત ગુણ ભૂષિત એવા યમુનાજી, કે અનંત ગુણોથી ભૂષિત, અને ગાવા માટે એક જીભ.
આ તો આખો દરિયો મૂક્યો હોય ને આપે ચમચી કે લો આનાથી ઉલેચો, હવે સંભવ થાય? તો સહસ્ત્ર રસના ક્યો નદી યા શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવો. કે પ્રભુના ગુણ પણ એવા છે કે શેષ નાગ હજારો મુખોથી એના ગુણ ગાય છે, છતાંય ગાય નથી ગાઈ શકતા. તો સહસ્ત્ર રસના ક્યો નથી, તો હજારો જીભ કેમ ના આપી? તો ગિરિરાજ બાબાએ વિચાર કર્યો કે પ્રભુની તો કેટલા પ્રકારની સેવાઓ છે, કેવા પ્રકારના ઉત્સવો ને કેટલા મનોરથો, આ બે હાથથી આ બધી સેવાઓ કેમ પહોંચાય? એટલે હજારો હાથ ગિરિરાજ બાબાએ શેના માટે ધારણ કર્યા? ભગવત સેવા માટે ધારણ. ઘણી વાર સેવામાં પહોંચતા હોય તો વૈષ્ણવને એમ થાય કે આ બે હાથથી તો નથી પહોંચાતું. હવે આમ હજારો હાથ હોય. જો હું તો હંમેશા કહું, દર્શન કરતા હોય ત્યારે હંમેશા ઠાકોરજી પાસે ઉભા રહીને એવો ભાવ રાખો કે આ બે જ આંખ કેમ આપી? રોમ રોમમાં આંખો હોત તો રૂવાડે રૂવાડેથી આપના સ્વરૂપામૃતના પાન કરત. જ્યારે કથા સાંભળવા બેસીએ ત્યારે એવો ભાવ રાખો, આ બે જ કાન કેમ આપ્યા? જો પૃથુ રાજાની જેમ કે હજારો કાન હોત રોમ રોમમાં તો રૂવાડે રૂવાડેથી આપની કથામૃતનું પાન કરત. ગુણગાન કરતા હોય ત્યારે એવો ભાવ રાખો કે આ એક જ જીભ કેમ આપી? રૂવાડે રૂવાડે જીવવા હોય તો આપના ગુણગાન કરત. એમ સેવા કરતા હોય ત્યારે એવો ભાવ રાખો, આ બે જ હાથ કેમ આપ્યા? હજારો હાથ હોત તો કોઈ બે હાથથી માળા બનાવત, બે હાથથી શિંગાર કરત, બે હાથથી જારી ભરત, બે હાથથી બુહારી કાઢત, બે હાથથી સજાવટ કરત. આવા હજારો હાથ હોત તો હજારો હાથથી આપની સેવા થાય. તો અમારા ગિરિરાજ બાબા સહસ્ત્ર ભુજા એટલા માટે ધારણ કરે છે કે હજારો હસ્તથી ભગવત સેવા થઈ શકે, ભક્તો પર કૃપા થઈ શકે. કારણ કે આટલા હજારો વૈષ્ણવો ઠાકોર ગિરિરાજ બાબાને ભોગ ધરે તો ગિરિરાજ બાબાએ વિચાર કરે આ બે હાથથી તો આરોગા એવું છે નહીં. જે આવે ભોગ ધરતા જાય, જે આવે હમણાં ઉભા રહો, કેટલા જે આવે સ્નાન કરાવે, ભોગ ધરે, સ્નાન કરાવે, ભોગ ધરે, સ્નાન કરાવે, ભોગ ધરે. ત્યારે ગિરિરાજ બાબાને થાય કે મારે તો બધાના મનોરથ પૂરા કરવા છે અને આ બે હાથથી કઈ આરોગા એવું છે નહીં. એટલે હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબા એને આરોગે છે. એટલે શાસ્ત્ર એટલે સહસ્ત્ર ભુજાધર અન્નકૂટમાં આ બધા જ વ્રજવાસીઓ આટલી સામગ્રી ધરી તો વિચાર કર્યો કે આ બે ભુજાથી તો આરોગા એવી છે નહીં, એટલે સહસ્ત્ર ભુજાથી ધારણ કરી. આપણે ત્યાં એમ કહેવાય છે કે અમારા પૂર્વજ રમણ પ્રભુ સાક્ષાત ગોકુલનાથજીનું સ્વરૂપ કહેવાય. છોટે મદન મોહનજી પાસે આજે પણ એમના બેઠકજી છે. સૌથી પહેલો 56 ભોગ ગિરિરાજજીને એમણે આરોગાવ્યો. અને એટલો 56 ભોગ, એટલો મોટો સુરભી કુંડ પર થી ધરી સામગ્રી તે છેક દંડવતી શિલા સુધી સામગ્રી આવી, એવો એમનો મનોરથ. અને પોતાના હાથે જ્યારે સિદ્ધ કરતા હોય એમ કહ્યું, ભીતરિયાજી કહ્યું કે જરા જ ઘી ખૂટી ગયું છે. અને આપને યમુનાજીમાં એટલી અનન્ય આસક્તિ હતી કહેવાય કે એ જે પણ મનોરથ કરતા ને યમુનાજીમાં એ બધી સામગ્રી પધરાવતા અને લોકોએ લેવા માટે અંદર કૂદકો મારતા ને તો કણિકાએ ન મળતી, કારણ કે સાક્ષાત યમુનાજીને ગ્રહણ કરી લેતા. એવો યમુનાજીનો આપનો સાક્ષાત અનુભવ. અને જ્યારે આપનો લીલામાં પધારવાનો સમય આવ્યો અને યમુનાજીના તટ ઉપર જ છોટે મંદિર, ત્યાં રમણ પ્રભુની બેઠક અને પહેલા માળ ઉપર બિરાજ્યા છે. અને યમુનાજી તો ઉષ્ણકાલનો સમય સુકાયેલા છે. અને આપે કહ્યું કે ના, અમકો લેવે તો યમુનાજી આएंगी, યમુનાજી મને લેવા આવશે, મને નીચે પધરાવી દો જમીનમાં. અને બધા જયરાજ હમણાં તો જમનાજીમાં જલ બી નથી. અને એટલો વરસાદ, પ્રસંગ તો લાંબો પણ એટલો વરસાદ પડ્યો તે છેક યમુનાજી ઊંચા થતા 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 સીડીઓને થઈને પહેલે માળે પધાર્યા અને આપે યમુના પાન કર્યા અને પછી લીલામાં આપનો અંગીકાર થયો. તો પહેલો 56 ભોગ સુરભી કુંડ પર આપે એવો કર્યો ને ઘી ખૂટ્યું. તો કહ્યું જરા જ ઘી નથી. અરે વ્રજમાં તો ઘી રૂપે શ્રી યમુનાજી પાંચે અમૃત રૂપે બિરાજે, જાઓ જમના જલ કી ગાગર ભર લાવો. અને યમુના જલની જલ ગાગર ભરીને લાવ, કઢાઈ में પધરાવો. અને જ્યાં કઢાઈ में પધરાવ્યું તો ઘી બની ગયું. અને ઘી બન્યું અને ત્યાં સામગ્રી સિદ્ધ થઈ. ગિરિરાજ બાબાને આરોગાવાની છે અને એટલામાં જરા જ કોઈ વૈષ્ણવ ઘીની સામગ્રી પધરાઈને આવ્યું છે કે જાઓ જમનાજી में પધરાયો. અને જ્યાં જમનાજીમાં પધરાવ્યું તો જમના જલ બનીને ત્યાં યમુનાજીમાં વહેવા લાગ્યું. તો અનંત પ્રસંગો શ્રી ગિરિરાજ બાબાના અને શ્રી યમુનાજીના આપણી સાથેના આપણા જીવનકાળ દરમિયાનના અનેક એવા અલૌકિક પ્રસંગો છે. એવી અનન્ય આસક્તિ આપને છે. અને એવા ઘણા પ્રસંગો, દામોદરલાલજી એમના વંશજ, એમને યમુનાજી સાક્ષાત લેવા પધારે છે. મેં પ્રસંગ કયો એ દામોદરલાલજીનો પ્રસંગ છે. એ રીતે રમણ પ્રભુના અનેક પ્રસંગો છે કે જેમને
આવી કૃપા શ્રી ગિરિરાજ બાબા એમને કરી. તો સહસ્ત્ર ભુજાથી ધારણ કર્યું. પ્રસિદ્ધ પ્રસંગ છે. ઇન્દ્ર કોપાયમાન થયા, સમાચાર મળ્યા વ્રજવાસીઓએ ગોવર્ધન યાગ કોઈ કર્યો છે ને ઇન્દ્ર યાગ બંધ કર્યો છે. વાચાલમ બાલિશમ સ્તબ્ધમ અગ્નમ પંડિત માનિનમ. ઇન્દ્ર અપમાનજનક શબ્દો ભગવાન માટે બોલ્યો, પણ મહાપ્રભુજી સુબોધનીજીમાં એ અપશબ્દોને પણ સ્તુતિ પરક કરી દીધા. ઇન્દ્ર નારાજ થયા ને કેવું, આ કોણ છે બાળક? વાચાલમ બાલિશમ, બહુ બોલનારો. વાચાલમ મહાપ્રભુજી અર્થ કર્યો વાચાલમ, જ્યાં વાણી પહોંચી ન શકે એવા ઠાકોરજી છે. જો આજ તો આચાર્યો, મહાપુરુષો, સંતો, ભગવદીઓની આજ તો વિશેષતા છે. સમાજે કરેલા અપમાનો પણ આપ તો સ્તુતિ રૂપે કરે છે. એ પરક અર્થ કર્યો. ઠાકોરજી માટે અપશબ્દો બોલ્યો, મહાપ્રભુજી અર્થ સ્તુતિ પરક કર્યા. અગ્નમ પંડિત માનિનમ, બહુ પોતાને જાણકાર સમજતો હોય પંડિત માનિનમ, તો કે આપ તો પંડિતોના પણ માનેલા છે. એમ ઘણા સુંદર અર્થો કર્યા. અને અહીંયા ઇન્દ્રએ સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ, પ્રલય કાળમાં જે વર્ષા કરે એ મેઘોને કહ્યું જઈને વ્રજને ડુબાડી દો. અને કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. વ્રજવાસીઓ ગભરાયા. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વરસાદની બૂંદો પડવા લાગી. પ્રભુની પરીક્ષામાં પણ ભક્ત પર તો કૃપા જ હોય છે, પ્રભુનો પ્રસાદ જ હોય છે. આપણને જે પરીક્ષા જેવું લાગે એના પરિણામમાં પ્રભુનો પ્રસાદ જ મળતો હોય છે. ઘણીવાર દધીનું મંથન કરો, માખણ ત્યારે જ પ્રગટ થતું હોય છે. એમ ઘણીવાર જીવનના અનુભવો જ આપણને ભગવાન તરફ વધારે આગળ લઈ જતા હોય છે. જ્યારે બહુ જ અનુકૂળતા અને ધાર્યા પ્રમાણે જીવન ચાલતું હોય ને, ત્યારે માણસને ઘણીવાર પ્રભુ પણ યાદ નથી આવતા. જ્યારે પોતાનું ધાર્યું ન થાય ત્યારે વિચાર આવે કે આ કોનું ધાર્યું થયું, આવું કોણે વિચાર્યું, અને ત્યારે એને પ્રભુની સુધી આવતું હોય છે. એટલે કુંતાજી વિપદ સંતુ ન સસ્વદ, સંકટો અને વિપત્તિઓથી મારું જીવન ભરો. કેમ? કારણ બધું મારું ધાર્યું થશે ને તો મને એમ લાગશે કે આ જીવન તો મેં જેવું વિચાર્યું એ રીતે ચાલે છે. પણ જ્યારે મારું ધાર્યું નહીં થાય ત્યારે મને ભાન આવશે કે ધાર્યું તો ધણીનું થતું હોય છે, ધાર્યું તો પ્રભુનું થતું હોય છે. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પ્રભુ ઘણીવાર આપણા અસમર્થતાનું ભાન કરાવે. કારણ કે માણસને એની સફળતાઓ ઘણીવાર એના પતનના કારણ બની જતી હોય છે. એમ થાય કે બધું પ્લાનિંગ. બે વાતમાં ઠાકોરજીને બહુ હસવું આવે. એક માણસ જયારે એવું બોલે ને, મેં મારા ફ્યુચરનું બધું જ પ્લાનિંગ કરી રાખ્યું છે, હવે મને કોઈ ચિંતા નથી, ત્યારે ઠાકોરજીને હસવું આવે કે આ તારું પ્લાનિંગ છે, મારું કંઈક જુદું છે. એટલે જયારે માણસ એમ કે મેં મારું બધું ફ્યુચરનું બધું જ પ્લાનિંગ કરે, ત્યારે ઠાકોરજીને બહુ હસવું આવે. અને બીજું માણસ એમ કે હું છું એટલે બધું ચાલે છે ને હું નહીં હોઉં ત્યારે ખબર પડે કેમ ચાલે. ઠાકોરજી કે તને ચલાવતા મેં જ શીખવ્યો છે, એટલે તારા જવાથી કાંઈ ફેર પડવાનો નથી. ભગવાન, હું તો કહું ને કે દુનિયામાં ભગવાને કોઈને એટલા મહત્વના બનાવ્યા જ નથી જેનાથી ભગવાનનું કામ રોકાઈ જાય, જેનાથી પ્રભુનું કામ રોકાય. એટલો મહત્વનો આ દુનિયામાં કોઈ માણસ નથી. અરે દેવતાઓના પણ ઈચ્છાઓ નથી ચાલતી પ્રભુની આગળ, તો સાધારણ મનુષ્ય. અને એમાં પણ બીજા કોઈનો ગુલામ હોય કે ન હોય, પણ માણસ પોતાની ઈચ્છાઓનો તો ગુલામ છે જ, પોતાના મનનો ગુલામ તો છે જ. જરૂર નથી કે આપણો બીજો કોઈ દેખાતો માણસ માલિક હોય. એમ બીજાની ગુલામી માણસને ગમતી નથી, પણ મનની ગુલામી માણસને બહુ ગમે છે. બાકી બધાની ગુલામી એને શ્રમ આપનારી હોય છે કે આના કયા પ્રમાણે મારે ચાલવાનું, આખી જિંદગી એના કયા પ્રમાણે કરવાનું. ક્યારે મનને આવો ક્વેશ્ચન કર્યો છે? તું કે એમ જ મારે કરવાનું? ના, હું તો વલ્લભ કહેશે એમ કરીશ, તારું કહ્યું નહીં કરું. મારા ગુરુ કહેશે એમ કરીશ, તારું કહ્યું. ક્યારે આવો અપોઝ કર્યો છે મનને? નહીં તો બહુ કોઈ ઓર્ડર કરતું હોય ને તો આપણી ધીરજ ક્યારેક તો ખૂટી જ જાય. ભલે ગમે તેટલી મોટી કંપનીમાં કામ કરતો, છેલ્લે એ બોસ સામે પણ બોલાઈ જાય. માણસે ધીરજ ખૂટે ને કે તમે કહો એમ જ મારે ચાલવાનું, આવું મારાથી નહીં થાય. કારણ કે માણસની ગુલામી સ્વભાવ નથી, માણસની મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એટલે ગુલામી મનુષ્યનો સ્વભાવમાં નથી આવતો, એટલે એને ગમે નહીં. કોઈના અંડરમાં રહેવું કોઈને ન ગમે. તો મુક્તિ જ મનુષ્યનો સ્વભાવમાં છે, નેચરમાં મુક્તિ જ છે. એટલે બધેથી મુક્ત થવા માંગે, ઈચ્છા માંગે.
પણ ભગવાન પાસે આશ્રયમાં, જો ગુલામી અને આશ્રય બી ફરક છે. આપણે ઠાકોરજીના ગુલામ નથી, પણ પ્રભુના આશ્રયમાં છે. બંનેમાં ફરક છે. પેલામાં તો પરાણે રહેવું પડે, આશ્રયમાં જવાનો તો આનંદ હોય. જેમ ફરક એટલો જ, કઈ એક નાનકડું બાળક હોય, મા એને ક્યાંય ન જવા દે, એના ખોળામાં જ રાખે, તો માનો ખોળો એ બાળકનું ગુલામી કે બંધન નથી. જે માના ખોળામાં એને મુક્તિનો આનંદ આવે ને, એને છૂટો મૂકી દો તો રડવા લાગે. એના માટે માથી દૂર થવું, મુક્ત થવું એ બંધન છે, અને માની ગોદમાં રહેવું એ જ મુક્તિ છે. એમ ભક્ત માટે ગુરુ ને પ્રભુથી દૂર જવું એ જ એનું બંધન છે, અને એમના ચરણમાં રહેવું એ જ એમની મુક્તિ છે. એમની આજ્ઞામાં રહેવું એ જ એની મુક્તિ છે. શ્રી વલ્લભની આજ્ઞામાં જીવીએ એનાથી મુક્તિનો અનુભવ બીજું શું હોય? ત્યાં આપણને જરાય બંધન લાગે ના. એ જ તો આપણી મુક્તિ છે કે હું બધાથી મુક્ત છું. તો પ્રભુનું બંધન એ મુક્તિનો અનુભવ કરાવે, અને સંસારનું બંધન એ ગુલામીનો અનુભવ કરાવે. તો જીવ તો એમ કહે કે લોકો આગળ કોઈ બી આપણો ઓર્ડર કરતો આપણે બહુ ન ચાલીએ. ક્યારેક પોતાના મનને કહીજો, તું કે એમ હવે નહીં થાય, કારણ કે તને પણ મેં ઠાકોરજીના ચરણે ધરી દીધું, બ્રહ્મ સમન લીધું. એટલે બધું જ બોલ્યું, મારી મન, બુદ્ધિ, ઇન્દ્રિય, આત્મા સહિત સમર્પણ કરું છું. એટલે એમ કર, તારે જે કેવું હોય તારું માનીશ, પણ ઠાકોરજીને પૂછીને આવો, એમની આજ્ઞા લઈને આવો ને એ જે કે એ વાત મને કર, તો હવે થશે. એમ ક્યારેક મનને આવું કહેશો ને, તો તમે મનના ગુલામ નહીં રહો, મન તમારું ગુલામ થઈ જશે. અને પછી તો તમે જ્યાં બેસશો ત્યાં દોડતું દોડતું આવશે, મારે તો ઠાકોરજી આગળ બેસવું, મારે તો શૃંગાર કરવો, મારે તો કીર્તન ગાવાના છે, મારે તો માળા કરવાની છે. એટલે મનને, જ્યારે મન તમારું ગુલામ થઈ જશે ત્યારે એ તમારી જોડે જોડે આવશે. મન રે તું કર માધવ સોપરી. આપણે તો કેટલા કેટલા પદો છે, મન તો સો કીતી કહી સમજાય, અનેક અનેક પ્રકારના આપણે ત્યાં કેટલા સુંદર સુંદર પદો છે કે આ મનને કહ્યું કે તું માધવથી પ્રીત કર, એમાં જ તારું કલ્યાણ છે. તો આ જ્યારે ઇન્દ્ર કોપાયમાન થયા અને સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે આખા બ્રજને ડુબાડી દો, પણ જેણે સર્વ સમર્થનો આશ્રય કર્યો હોય ને, એને કોણ શ્રમ આપી શકવાનું, એનું કોણ બગાડી શકવાનું? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તથા બ્રજે. અસમર્થનો આશ્રય હંમેશા ચિંતા આપે, સમર્થનો આશ્રય એ નિશ્ચિંત બનાવે. અને આ જગતમાં પ્રભુ જ સર્વ સમર્થ છે. જ્યારે ગભરાયા વ્રજવાસીઓ, વ્રજ ડૂબવા લાગ્યું, પ્રભુના શરણે આવ્યા છે, પ્રભુ રક્ષા કરે. કારણ કે જીવ ક્યાં જાય? જો સંકટના સમયે આપણે એમ કહીએ કે શ્રમ નહીં આપો, પણ ભક્તો જાય પણ ક્યાં? આપણે ત્યાં તો ગીતાજીમાં પણ 4 પ્રકારના ભક્ત કહે ને, આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ચ જ્ઞાની ભરતર્ષભ. આપણે તો જો ભાવાત્મક જ અર્થ કરવા હોય, બધા રાસ પરક ને દસમ સ્કંદ પરક બધા અર્થો કરવા હોય, તો આર્ત ભક્ત કોણ છે? તો કે જે વિરહ કરે છે, પ્રભુને મળવાનો એ આર્ત. જિજ્ઞાસુ ભક્ત કોણ છે? જે ગોપીઓ રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા ને ત્યારે શોધતી છે ને પ્રભુને પુકારતી હતી, આર્ત ભક્ત. પછી અશોક, તુલસી, બધા વૃક્ષોને પૂછે, પ્રભુને જોયા છે? ક્યાં ગયા મારા? એ જિજ્ઞાસુ. પ્રભુને મેળવવાની આકાંક્ષા માટે પુકારતી એ ગોપી ગીત ગાતી ગોપીઓ, એ અર્થાર્થી ભક્ત. અને જ્ઞાની કોણ છે? કે જ્યારે ઠાકોરજી રાસમાં પ્રગટ થયા અને પ્રભુનો પાલવ પકડ્યો, પિતાંબર પકડ્યું ચરણોમાં, અને ત્યારે પ્રભુને જે પ્રશ્નો કરે છે એ જ જ્ઞાની ભક્ત છે. તો આપણે તો આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી જ જ્ઞાની. ગીતાજીમાં ભલે કહ્યું, ગીતાજીના જ અર્થો તમે રાસ પરક કરો, ગોપી પરક કરો, તો બધા અર્થો એ પણ થઈ શકે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેન પ્રણશ્યતિ. ગીતાજીમાં કહ્યું, જે બધામાં મને જુએ છે અને જે મારામાં બધું જુએ છે એનો ક્યારે નાશ થતો નથી. તો આ તો ગોપીઓ જ છે ને. યો મામ પશ્યતિ સર્વત્ર. જ્યારે વિરહ અવસ્થામાં ગોપી હોય ને, ત્યારે કણ કણમાં કૃષ્ણ દેખાય. जित देखूं तित श्याममयी है, श्याम यमुना, श्याम गोवर्धन और श्याम गगन गन घटा छई है. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય.
પછી તો જ્યાં જ્યાં જુઓ તો આ વિરહ યોમામ પશ્યતિ સર્વ, અને સર્વમ ચ મયી પશ્યતિ, મારામાં બધું સંયોગ અવસ્થા હોય, ઠાકોરજી સામે ઊભા હોય તો કે મારી તો આખી દુનિયા ઠાકોરજી છે, મારું તો બધું જ પ્રભુ છે. પછી તો પ્રભુની ભીતર જ વિશ્વ દેખાય, પછી તો બધું ઠાકોરજીમાં. યશોદાજી કે હા લાલન મુખ ખોલ, અને ઠાકોરજી મુખ ખોલે અને સમગ્ર બ્રહ્માંડના વિશ્વના દર્શન પ્રભુની અંદર થાય. તો આ સંયોગ અવસ્થામાં ભગવાનમાં બધું, અને વિપ્રયોગ અવસ્થામાં બધે ભગવાન. એમ ઘણા બધા અર્થો આપણે જો ગીતાજીના બધા જ અર્થો, એ રીતે વેદના અર્થો પણ કૃષ્ણ પરક થાય. વેદની આ બધી રુચા, ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન, આખું જે ત્રયંબકમ, આખા કૃષ્ણ પરક બધા અર્થો કર્યા છે વેદના. ત્રિઅંબકમ, આપણે ત્રિનેત્ર મહાદેવજીનો મંત્ર માની, પણ કૃષ્ણ જેની 3 માં છે, એક યશોદાજી, બીજા દેવકીજી, ત્રીજા રોહિણીજી. ત્રયંબકમ યજામહે, એની યજન કરો, એની સેવા કરો. તો એને ઘણા બધા શ્રુતિ આખા એના ગ્રંથો છે. પુષ્ટિ માર્ગનું તો સાહિત્ય એટલું સમૃદ્ધ છે. આપણા આચાર્યોએ એવા અદ્ભુત અર્થો શાસ્ત્રોના કર્યા છે, શાસ્ત્ર પરક અર્થ કર્યા છે. એ વેદ હોય, પુરાણ હોય, સંહિતા હોય, સૂત્ર હોય, આ બધાના કૃષ્ણ પરક અર્થો થયા છે. તો અહીંયા જ્યારે વર્ષા થવા લાગી, બ્રજ ડૂબવા લાગ્યું, ઠાકોરજીના શરણે આવ્યા છે. ઠાકોરજીએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો એ ગોવર્ધન આપણી રક્ષા કરશે. અને બધા જ બ્રજવાસીઓને લઈ ગિરિરાજજીની તરેટીમાં, હે ગિરિરાજ, હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારી આયો, શરણ તિહારી આયો. તિહારો શરણ પ્રભુ આનંદકારી, તિહારો શરણ પ્રભુ આનંદકારી, આનંદકારી પ્રભુ મંગલકારી, સબ જગ આનંદ છાયો, તિહારી શરણ આયો. અને ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી ઠાકોરજીએ, એમ તો આપણે પુષ્ટિમાની ભાવના કે જમણા હાથથી લઈ અને ડાબા હાથની ભુજાની કનિષ્ઠા ઉપર શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા. બોલો ગોવર્ધન નાથ કી જય, ગોકુલ નાથ કી જય. પુષ્ટિ માર્ગી એવી ભાવના બતે, એમ તો વામ ભુજાની કનિષ્ઠા ઉપર, પણ તમે ગોકુલનાથજીનું સ્વરૂપ ગોકુલમાં જે બિરાજે છે ચતુર્થ લાલજીના માથે, એ ગોકુલનાથજીના સ્વરૂપમાં જોશો તો જમણા હાથથી ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કરે છે. તો આપણને ચતુર્ભુજ સ્વરૂપ છે, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે જમણા હાથથી કઈ રીતે. તો એવો ભાવ પુષ્ટિ માર્ગમાં બતાવ્યો છે ને. એની પણ ઘણી ભાવનાઓ છે. સ્વરૂપની ભાવનાઓમાં વિવિધ પ્રકારની ભાવનાઓ આવે છે. તો વામ ભુજાની કરી, તેમ ગોવર્ધનનાથ, આપણે ત્યાં શ્રીનાથજીના જે નામ છે એમાં મુખ્ય નામ જે શ્રીનાથજીનું છે તો શોર્ટ આપણે શ્રીનાથજી કહીએ, પણ શ્રી ગોવર્ધનનાથજી, જેમણે ગોનું વર્ધન, ગિરિરાજ બાબાનું વર્ધન ગિરિરાજજીને ધારણ કર્યા છે, એ ગોવર્ધનનાથ છે. અને એ ગિરિરાજ બાબા ગોવર્ધનનાથજીના સ્વરૂપને ધારણ કર્યું, ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું, અને એટલે ઠાકોરજી બન્યા મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. જે આપણે મંગલાચરણ બોલીએ આ અલ્પમાં આ ગિરિરાજધારીના સ્વરૂપનું દર્શન કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચૌર્ય યશો વિસારી, કુમારિતાનંદિત ઘોષ નારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. શ્રી મહાપ્રભુજીએ આ સ્વરૂપને જોઈ ગિરિરાજ ધાર્યાષ્ટક ની રચના કરી. આપણે ત્યાં અનેક પ્રકારના અષ્ટકો છે, એમાં એક વિશેષ અષ્ટક આ ગિરિરાજ ધાર્યાષ્ટકમ છે. એટલે કે ગિરિરાજ ધાર્ય, જે ગિરિરાજ ધારી બન્યા
એની સ્તુતિ કરી છે કે આ કોણ છે ગિરિરાજધારી. જો પ્રભુ ત્રણ વસ્તુને વિશેષ રૂપે ધારણ કરે ત્યારે ઠાકોરજીની મહત્તા હોય એના કરતા વધી જાય. સૌથી પહેલા પ્રભુ કેવા છે તો કે વેણુધારી. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ. અને ત્યાં રંધ્રાન વેણો રધર સુધ યુગલ ગીતમાં આપણે ગાઈએ છીએ ને પહેલો શ્લોક બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રૂ અધરાર્પિત વેણું કોમલાંગુલિભિ આશ્રિત માર્ગ મુકુંદ અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી નવ પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. વામ બાહુ, વામ કપોલ. કપોલ એટલે ગાલ. બાહુ ડાબા ખભા પર ડાબો ગાલ ઝુકાવી અધરાર્પિત વેણુ કોમલાંગુરભિરાશ્રિત માર્ગમ. અને કોમળ આંગુળીઓ વડે એ છિદ્રોને ભરતા પ્રભુ વેણુના નાદ કરે છે. જો પ્રભુ વેણુનાદની તો મહાપ્રભુજીએ ખૂબ ખૂબ ચર્ચાઓ કરી છે. આ કેવલ કોઈ નાદ જ નથી, આ તો રસદાનની પ્રક્રિયા છે. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે. સામે જોઈ, નીચે જોઈ, જમણી બાજુ જોઈ, ડાબી બાજુ જોઈ, ઉપર જોઈ. અને જે તરફ દ્રષ્ટિ હોય એના પરથી ખબર પડે કે આ વગાડ્યું છે કોના માટે. નીચે જુએ તો અચેતન સૃષ્ટિ માટે, ઉપર જુએ તો દેવાંગનાઓ માટે, જમણી બાજુ જુએ તો સખાઓ માટે, ડાબી બાજુ ગોપીજનો માટે. એમ જુદા જુદા અનેક ભાવોની ચર્ચા યુગલ ગીતમાં મહાપ્રભુજી અદ્ભુત રીતે કરી છે કે આ વેણુનાદ દ્વારા 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. અને અદ્ભુત એ સુધાનો જે ચર્ચાઓ કરવામાં આવી છે કે જે ઠાકોરજી વેણુનાદ કરે અને એનું નાદ ગોપીઓના કર્ણમાં પડે અને એ લીલાના સુધા અને એ સુધાના રસપાન કરી ગોપીઓ ગાય આ યુગલ ગીત આદિ અને ફરી એ કાનમાં જાય અને પછી રસ હૃદયારૂઢ થાય એવું આખું એક પ્રક્રિયા સુધા સ્થાપનની મહાપ્રભુજી અદ્ભુત રીતે બતાવી છે. તો ત્યાં વેણુધારી એટલે ઠાકોરજી સૌથી પહેલા પ્રસિદ્ધ. તમે બીજું કાંઈ ન કરો, ખાલી વેણુનું, ગાયનું અને મોરપીંછ આટલું જ દોરો ને તોય બધા આવીને કહી જાય કે આ કૃષ્ણનું ચિત્ર છે ને. ભલે ઠાકોરજી ચિત્ર્યાય ન હોય, દોર્યાય ન હોય, પણ આ 3 વસ્તુ હોય એમ તો કહીએ ને કે 3 વગર કૃષ્ણ અધૂરો છે. હાથમાં વેણું, બાજુમાં ધેનું અને ચરણમાં રેણું. આ 3 ન હોય તો કૃષ્ણ અધૂરો લાગે. તો મમ પ્રભુ વેણુધારી. બીજા છે ચક્રધારી. ઠાકોરજી સુદર્શન ચક્રને ધારણ કરે છે અને એની પણ અનેક અનેક પ્રસંગો મહાભારત આદિની લીલામાં, આદિ ભાગવતજીની આ બધી લીલાઓમાં તો. અને ચક્રધારી પરમાત્મા એની પણ ઘણી બધી ચક્રધર પદ્મ ધર્યો જનતાપ નિવારણ. આપણે ત્યાં તો પદ સાહિત્યમાં પણ આ 4 આયુધ ભક્તોની રક્ષા માટે ઠાકોરજી ધારણ કરે છે. એમ તો એને આપણને થાય કે આપણે તો વ્રજેશને ભજીએ છીએ, તો પછી આ 4 આયુધોનું વ્રજમાં શું કામ? કારણ કે આપણે આપણા સ્વરૂપ જો પુષ્ટિ પુરુષોત્તમ કહીએ છીએ. મથુરાધીશ જુઓ, 4 આયુધ છે કે નહીં? દ્વારિકાધીશ જુઓ, 4 આયુધ છે કે નહીં? કલ્યાણરાયજી જુઓ. તમે એમ જોવા જાઓ તો આ બધા અમુક સ્વરૂપોમાં આયુધો આપણને આ બધા રાસના સ્વરૂપો. તો આ રાસના સ્વરૂપમાં ભગવાનને હથિયારો લઈને ફરવાની શું જરૂર છે? આયુધ એટલે હથિયાર ને. આ રાસમાં કયા યુદ્ધ કરવા જેવું છે? તો ભાવ એ બતાવ્યો કે એ નારાયણના હાથમાં હોય તો આયુધ છે
અહીંયા આયુધ નથી, આ તો રસદાન માટેના સાધનો છે. તો અહીંયા સુદર્શન શું છે? તો કે સ્વામીજીનું કંકણ છે ને એ જ ઠાકોરજી ફેરવી રહ્યા છે, એ જ સુદર્શન છે જેમણે લીધું છે ને હવે ધરાવવાના છે. અચ્છા, ચક્ર ગદા શું છે? તો કે સ્વામીજીની બાહુ છે. કમળ શું? તો કે સ્વામીજીનું મુખ છે. શંખ શું છે? સ્વામીજીની ગ્રીવા છે. તો આપણે ત્યાં તો આ આયુધના આવા ભાવાત્મક અર્થો કરવામાં આવે છે. નહીં તો એમ થાય કે પુષ્ટિ પુરુષોત્તમ નિકુંજ નાયક કહીએ તો આ નિકુંજ નાયકના બધા હથિયારો લઈને ફરવાની શું જરૂર છે? તો કે પુષ્ટિ પુરુષોત્તમને દેખાતા આયુધો નથી. આ તો રાસના બધા માધ્યમો ને સાધનો છે, એના પણ સુંદર ભાવો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. તો ચક્રધારી છે, ભક્તોની રક્ષા માટે ઠાકોરજી ધારણ કરે છે. પદ્મ ધર્યો જન તાપ નિવારણ, આપણે ત્યાં ગાતા પદ્મ ધર્યો જન તાપ નિવારણ, પદ્મ ધર્યો જન તાપ નિવારણ, ચારો ભુજા ચારો આયુધાધર, નારાયણ ભુવ ભાર ઉતારન, પદ્મ ધર્યો જન તાપ નિવારણ, પદ્મ ધર્યો જન તાપ નિવારણ. ચક્ર ધર્યો ભક્ત રક્ષા કે કારણ, ભક્તોની રક્ષા માટે, એટલે જ સુદર્શન જે બિરાજમાન છે એનું નામ જ છે સુદર્શન. અરે જેનો વધ કરે ને એને કાળનું દર્શન ન થાય તો શ્રીજીનું જ દર્શન, કે એનું મૃત્યુ પણ મુક્તિનું કારણ બની ગયું. જો ભગવાન ક્યારે કોઈને મારીને નરકમાં નાખ્યું એવી કોઈ કથા સાંભળી? અરે રાવણને મારે કે કંસને મારે, આપણે શું કહીએ? ભગવાને એનો ઉદ્ધાર કર્યો. પ્રભુ સ્વર્ગ નર્ક થોડી આપે છે, તો ઉદ્ધાર કરે છે. એટલે એનું નામ જ છે સુદર્શન. તો ઘણી બધી ચર્ચાઓ એમાં આવી. તો સુદર્શનધારી ઠાકોર ચક્રધારી છે. અને ત્રીજા છે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ઠાકોરજી જ્યારે વેણુને ધારણ કરે છે ત્યારે પ્રેમનું દાન કરે છે. પ્રભુ જ્યારે ચક્રને ધારણ કરે છે ત્યારે અભયનું દાન કરે છે. અને પ્રભુ જ્યારે ગિરિરાજજીનું ધારણ કરે છે ત્યારે આશ્રયનું દાન કરે છે. તો પ્રભુ જે વસ્તુને ધારણ કરે એ પ્રમાણે ભક્તોને દાન કરે છે. પ્રભુની લીલા આનંદસ્ય હરે લીલા, આનંદનું દાન કરવા માટે જ છે. પ્રભુને આ બધી લીલાઓ કરવાની જરૂર શું હતી? તો કે જ્યારે પ્રભુ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે આપણા જેવા ભક્તો એ લીલાનું ગાન કરી પ્રભુનો અનુભવ કરી શકે, એની કૃપા અને આનંદને પામી શકે. એટલા માટે પ્રભુ આ લીલાઓ પ્રગટાવે છે, કરે છે અને પોતાના પુરાણો અને શાસ્ત્રો દ્વારા ભક્તોના મુખે ગવડાવીને પ્રગટ કરે છે. કારણ કે દરેકને આ લીલાનો અનુભવ થઈ શકતો નથી, પણ એ લીલાને ગાય અને એ ગાતા ગાતા એ અનુભવ સુધી પહોંચી શકે, પ્રભુના આનંદનો અનુભવ કરી શકે. એટલા માટે પ્રભુ આ લીલાને પ્રગટાવે છે. એટલે જ કહ્યું આનંદસ્ય હરે લીલા, પ્રભુની પ્રત્યેક લીલાઓ આનંદનું દાન કરનારી છે. એટલે જ્યારે વેણુ ધરે ત્યારે પ્રેમનું દાન કરે. જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યા ત્યારે સ્વસ્વરૂપના સ્નેહનું દાન ઠાકોરજી કરે. આપણે ત્યાં તો પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય જ વેણુનાદથી કહેવાય છે. અને વેણુનું એક સ્વરૂપ, જો મહાપ્રભુજીના અનેક સ્વરૂપ આપણે માનીએ છીએ ને, એમાં વલ્લભનું એક સ્વરૂપ આ વેણુમાંથી પ્રગટ થતી સુધાનું પણ સ્વરૂપ છે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिन की समाधि लाया. મહાપ્રભુજીની વધાઈ છે. આપણે કે મહાપ્રભુજી પ્રગટ થયા એમાં વેણુનાદની કથા ક્યાં કહે છે? તો સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર. તો એ જે સુધા દ્વારા પ્રભુએ કૃપા કરીને એ જ સુધા મૂર્તિમંત સ્વરૂપે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થઈ છે. કારણ કે સુધા સંબંધ વગર ભગવત અનુભવ થઈ ન શકે, અને એટલા માટે મહાપ્રભુજીની કૃપા વગર શ્રીજીનો અનુભવ ન થઈ શકે. તો એ સુધાનું સ્વરૂપ શ્રી વલ્લભનું રૂપ માન્યું છે. આપણે ત્યાં પ્રભુ રૂપ માન્યા, સ્વામીજી રૂપ માન્યા, ગુરુ રૂપ માન્યા, એમ સુધા રૂપ પણ શ્રી વલ્લભ છે. સપ્તશ્લોકીમાં તો ગુસાઈજી પ્રભુ પોતે પહેલા જ શ્લોકમાં ગાન કરતા કહે છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમ
મૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત એ સુધારૂપ શ્રી વલ્લભ છે. તો જે આપણે ચર્ચા કરી રહ્યા છે, વેણુધારી, બીજા ચક્રધારી, અભયતાનું દાન કરનારા શ્રી ઠાકોરજી છે. જ્યારે જ્યારે ચક્ર ધારણ કરે ત્યારે ભક્તોની રક્ષા કરે છે અને રક્ષા કરી નિર્ભયતાનું, અભયતાનું દાન કરે છે. અને ત્રીજું, જ્યારે ગિરિરાજ બાવાને ધારણ કરે છે, ઠાકોરજીએ 7 દિવસ સુધી 7 દિવસ ગિરિવર કર ધાર્યો અને વાસવ વૃષ્ટિ નિવારી. 7 દિવસ ગિરિરાજીને ધારણ કર્યા અને ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા અને 7 પ્રકારના અન્યાશ્રયો ઠાકોરજીએ એક એક દિવસમાં દૂર કર્યા. ચતુર્ભુજ રૂપ ધારણ કરી વેણુનાદ કર્યા અને વેણુનાદ કરી અને દેહાનુસંધાનની વિસ્મૃતિ કરાવી દીધી અને 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રય મહાપ્રભુજી સમજાવે. પહેલો અન્યાશ્રય વ્રજવાસીઓને હતો દેવ, બીજો ઋષિ, પિતૃ, આત્મા, પૌત્રાદિક કુટુંબ, વૈદિક કર્મો, પારલૌકિક કર્મો. આમ 7 પ્રકારના અન્યાશ્રયો હતા. ઠાકોરજી છે ને પોતાના આશ્રયમાં લઈ અને સર્વ પ્રકારના અન્યાશ્રયોમાંથી છોડાવે છે. કારણ કે જ્યાં સુધી પ્રભુ સિવાય કોઈના આશ્રયનો આગ્રહ રાખશો ને ત્યાં સુધી, જ્યાં સુધી અનન્ય આશ્રય સિદ્ધ નહીં થાય. કારણ કે પ્રભુનું એ ગીતાજીમાં સ્પષ્ટ વચન છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. જ્યારે એને ભરોસો અપાવી દેશો કે તમારા સિવાય અમારું કોઈ નથી, બસ આપણે તો પ્રભુને એટલો જ ભરોસો અપાવવાનો છે કે દુનિયાને બીજા સહારાઓ હશે, અમારે તો આપના સિવાય બીજો કોઈનો સહારો નથી. અમે તો કોઈને જાણ્યાય નથી, અમે તો કોઈને ઓળખ્યાય નથી, અમે જાણતાય નથી ને જાણવાય નથી. પ્રીત બંધી શ્રી વલ્લભ ઓર ન મન મેં. અમે તો ક્યાં બીજું કોઈ મનમાં અમારે તો વિચાર, એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી બીજો. આ અનન્યતા. એટલે પ્રભુને વિનંતી કરજો કે પ્રભુ અમારા બધા જ અન્યાશ્રયો છોડાવી દો. અને અન્યાશ્રયો બહુ સૂક્ષ્મ પણ હોય છે. ઘણીવાર ઘણા પ્રકારના જ્યાં જ્યાં સામર્થ્ય જોઈએ આપણને લાગે આનાથી આપણું કામ થઈ જાય. અન્યાશ્રય એટલે કોઈનું અપમાન નહીં. અન્યાશ્રયનો અર્થ થાય છે અનન્યાશ્રય, એટલે કે પ્રભુ સિવાય ક્યાંય અન્ય કોઈ વૃત્તિ કે પ્રવૃત્તિ ન પ્રગટે, એ જ અનન્યાશ્રય છે. કારણ કે જ્યાં સુધી બીજાના સહારા લેવાની કામના, આ મારું કામ કરી આવશે, આનાથી મારું થઈ જશે, આનાથી થઈ જશે, ત્યાં સુધી માનજો તમે ભટક્યા કરશો ને તો પ્રભુ બેઠા રહેશે, દોડવા દો. અને તમે એના ચરણોમાં બેસી જશો ને તો પ્રભુ તમારા માટે દોડવા લાગશે. પ્રભુને એમ થશે કે આનું તો મારા સિવાય બીજું કોઈ કરનારું નથી. એમ લાગે હજી આય છે. પેલો પ્રસંગમાં કહેતા ને કે પેલો એક ભક્તને બધા મારી રહ્યા હતા અને પ્રભુ ભોજન કરવા બિરાજ્યા છે અને એકદમથી ભોજનનો કોળિયો મૂકીને દોડ્યા વૈકુંઠમાં અને દરવાજા પાસે આવીને ઉભા રહી ગયા અને પાછા બેસી ગયા ભોજન કરવા. લક્ષ્મીજીને આશ્ચર્ય થયું, પ્રભુ એ કોણ સી લીલા हुई? આ કઈ લીલા? ભોજન કરતા કોળીઓ મૂકીને દોડ્યા અને પાછા દરવાજે આવીને બેસે. આવું શું થયું? કે મારા ભક્તને બધા મારી રહ્યા હતા પથ્થર અને મને બોલાવી રહ્યો હતો અને મને થયું મારા સિવાય એનું કોઈ નથી, એટલે બચાવવા માટે હું દોડ્યો, પણ જ્યાં દરવાજે પહોંચ્યો ત્યાં તો એણે પથ્થર ઉપાડી લીધો ને એ મારવા લાગ્યો. મને થયું આને પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી. એમ સંસારના ઘણા એવા પથરાઓ પકડી લઈએ છે એટલે દોડતા પરમાત્મા પાછા આવીને બેસી જાય છે. પ્રભુને વિનંતી કરજો કે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામો
ધર્માધવેતિ. અન્યાશ્રય કેવલ દુઃખમાં જ થાય છે એવું જરૂરી નથી. સુખમાંય માણસ બહુ ભટકતો હોય છે. એટલે એવું નહીં માનવું કે તકલીફ આવે એટલે જ માણસ ફાંફા મારે. ફાંફા મારવાની વૃત્તિ હોય છે, સંજોગો નથી હોતા. જો એ વૃત્તિને વાળવાની જરૂર છે. બાકી માણસ ક્યાંક જઈને ઉભો રહે એનાથી થોડી અન્યાશ્રય થઈ જાય. કોઈને પ્રણામ કરવાથી થોડી અન્યાશ્રય થઈ જાય. કોઈને ભગવત સ્મરણ કરવાથી થોડી અન્યાશ્રય થઈ જાય. કોઈને સન્માન આપવાથી થોડી અન્યાશ્રય થઈ જાય છે. અન્યાશ્રય ભટકવાની વૃત્તિ ખરાબ છે. માણસની જે વૃત્તિ છે ને, અહીંયાથી કામ કરાયેલું, અહીંયાથી કરાયેલું, અહીંયાથી કરાયેલું, આ વૃત્તિ અન્યાશ્રયની જનક છે. પોતાના પ્રભુને સર્વ સમર્થ ન જાણવાથી બીજાના સામર્થ્યનો આશ્રય કરવાની ઈચ્છા પેદા થાય છે. અને જ્યારે એ સમજાઈ જાય કે મારા પ્રભુથી અધિક આપવા કોણ સમર્થ છે, જ્યારે ગીતાજીને ભાગવતજી વાંચો ને હૃદયારૂઢ થઈ જાય ત્યારે એમ છે કે બધા એની પાસે તો લઈને આપે છે અને મહાપ્રભુજીએ સીધો એનો હાથ પકડાવ્યો છે, તો પછી ક્યાં ફાફા મારો, કોની પાસે જઈને માંગો? એનાથી અધિક કોઈ આપી દેનારું નથી. જ્યારે આ ભરોસો થઈ જાય ને પછી ક્યાંય માણસને ભટકવાની વૃત્તિ ન થાય. મૂળ વાત છે વૃત્તિને પ્રભુના ચરણોમાં લગાવવાની. તો આ સાતે પ્રકારના અન્યાશ્રયો ઠાકોરજીએ જુદા જુદા પ્રકારથી દૂર કર્યા. અહીંયા જ્યારે ગિરિરાજ ધારણ કર્યા અને મહાપ્રભુજી સ્તુતિ કરતા કહ્યું, ભક્તાભિલાષા ચરિતાનુસારી. કેવા છે આ ગિરિરાજ ધારી, જેણે ગિરિરાજજીને ધારણ કર્યા છે, જેના શરણે બ્રજવાસીઓ આવ્યા છે. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. અત્યાર સુધી તો આપણે એમ જ સાંભળ્યું હતું, બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય. આપણે તો એમ કહીએ ને, ના, આ પુષ્ટિ પુરુષોત્તમ તો જુદા જ છે, કંઈક ઊંધા જ છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા એવું મહાપ્રભુજીનું નામ છે. શરણ માર્ગ તો છે પણ પૃથક છે. આ પૃથક શું છે? દુનિયામાં જેના શરણે તમે ગયા એના કહ્યા પ્રમાણે તમારે ચાલવું પડે, પણ આ માર્ગ ઊંધો છે. જેના શરણે જાઓ છો એ તમારા કહ્યા પ્રમાણે ચાલે છે. આ જ પૃથક શરણ માર્ગોપદેશના છે કે તમે શરણાગત કરો, તમે બ્રહ્મ સંબંધ લો એટલે તમને એમ થાય હવે ઠાકોરજીથી બંધાઈ ગયા. તમે ના બંધાયા, તમે છૂટા થઈ ગયા ને એ તમારાથી બંધાઈ ગયો. શરણાગતિ જેની લીધી એ તમને આધીન થાય છે. તમે બ્રહ્મ સંબંધ લઈને શું કરો છો કે ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવી લો છો. એટલે શું થાય? પુષ્ટાવીને ઘરે પધરાવાનો અર્થ શું થાય? જે સર્વતંત્ર સ્વતંત્ર ઠાકોરજી હતો એ હવે તમને આધીન થઈને તમારા ઘરે આવી ગયો. સંપૂર્ણ આધીન કરીને બતાવ્યા ને. હવે જો શિયાળો આવે, હવે ઠંડી લાગે છે, ચલો ગરમ કપડા, એટલે પછી ગદ્દલ ને ઠંડી લાગવા માંડે. તમારો જેવો જેવો ઉષ્ણકાલ આવ્યો, હવે તો ગરમી યથા દેહે તથા દેવે. ચલો હવે તો વાઘાઈ નહીં ધરાવીએ તો ઠાકોરજી દેખો હરી નંગમ નંગા. ઠાકોરજી એ રીતે બિરાજતા રહે. વાર્તા સાહિત્યમાં આવે છે, પરીક્ષા કરીને કઈ ધરાયું નહીં. આજે પણ સેવાના ક્રમમાં એ વાતને રાખવા માટે મોતીના અને આદિ કળીના અને એવા વસ્ત્રોને વાઘાને, કારણ કે સીધા ના ધરાવે એવું તો થાય નહીં, પણ એ દિવસે જે દિવસે આ લીલા થઈને પદ ગાયું તો ઠાકોરજીને એ રીતે ધરાવવામાં આવે. સેવા ક્રમમાં, સેવાના રીતમાં એ રીતે લખ્યું હોય તો એ મર્યાદા બી રાખીને નવસ્ત્ર બી રાખ્યા. તો આપણે ત્યાં એ ભાવ, એટલે પૃથક શરણતા એ છે કે જેની શરણાગતિ લો છો એ તમારા શરણમાં આવી જાય છે, તમને આધીન એ થઈ જાય છે. તો ભક્તાભિલાષા ચરિતાનુસારી. ઠાકોરજીની ઈચ્છાઓ કઈ છે? આપણે ત્યાં સોડસ કહ્યું, નિજે ઈચ્છા કરિષ્યતિ. એની ઈચ્છા પ્રમાણે. એક અર્થ એમ થાય કે ઠાકોરજીની ઈચ્છા. આચાર્યોએ ટીકામાં એ અર્થ કર્યો કે નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરશે. એ જ છે નિજેચ્છા કરિષ્યતિ. એટલે કે પ્રભુની ઈચ્છા કઈ? તો કે જે ભક્તની ઈચ્છા છે એ જ ઠાકોરજીની ઈચ્છા છે. કારણ કે ભક્ત જ ભગવાનનું મન છે. આપણે કહીએ કે મન ઠાકોરજી નથી, ઈશ્વરને મન હોય. એટલે જ જયારે રાસલીલામાં વર્ણન આવ્યું, ભગવાન પીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે, એના અનેક અર્થો કર્યા. મનને ધારણ કર્યું. એમ તો ભક્તો જ ભગવાનના મન છે.
પ્રભુની પોતાની સ્વતંત્ર પુષ્ટિ પુરુષોત્તમની કોઈ ઈચ્છા છે જ નહીં. વૈષ્ણવનો જે મનોરથ થાય એ જ ઠાકોરજીની ઈચ્છા. વૈષ્ણવને એમ થાય કે આજે આ સામગ્રી બનાવો એટલે ઠાકોરજીને આજે એ જ આરોગવાની ઈચ્છા પેદા થાય. વૈષ્ણવને આજે આ જ શૃંગાર ધરાવું એટલે ઠાકોરજીને એ દિવસે એ જ ધરવાની ઈચ્છા પેદા થાય. અને પ્રભુ એ રીતે મારી તો આ જ ઈચ્છા. જો ગુમનદાસજીના ઘરે ગયા, જે સામગ્રી સિદ્ધ હતી ને એ જ માંગી. बेजर की रोटी, टेटी को साग और संधानो. गुमनदास के वही तो सिद्ध भयो है आज और वही आरोग्य. ઠાકોરજી ભક્તને ક્યારે શરમમાં નાખતા નથી. એટલે ક્યારે પણ ભક્તને એની અસમર્થતાને યાદ અપાવતા નથી. અસમર્થતા તો એની નિષ્કંચનતા. ભક્ત ક્યારે અસમર્થ હોય જ નહીં. અરે ત્રિલોકનો ધણી જેની ઈચ્છા પ્રમાણે જાગતો હોય ને પોઢતો હોય એને અસમર્થ કેમ કહી શકાય? પ્રભુ સર્વ સમર્થ હોય એવા સર્વ સમર્થ પ્રભુ જેને આધીન થઈને રહ્યા હોય એને અસમર્થ કેમ કહી શકાય? ભક્ત જેવો સામર્થ્યવાન બીજો કોઈ નથી. કારણ સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. અને ભક્તિ સૂત્રોપનદ્ધ એમ ભાગવતના મહાત્મ્યમાં કહ્યું કે એવો સામર્થ્યવાન ભક્ત છે ને કે એની પાસે એક નાનકડી ડોર. જો ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર, એને કોઈ બાંધી ના શકે. અરે યશોદાજી પણ ના બાંધી શક્યા, 2 આંગળ નાનું જ પડતી ગઈ. પણ વૈષ્ણવ પાસે એક ડોર છે અને એ છે ભક્તિ સૂત્રોપનદ્ધ. ભક્તિની ડોરીથી બંધાઈ ત્રિલોકનો નાથ વૈકુંઠથી ખેંચાતો ખેંચાતો તમારા ઘરે આવીને બિરાજી જાય છે. જેમ આકાશમાં ડોર ઊંચે ઉડતી હોય ને પતંગ, એટલે આપણને લાગે કે આ પતંગ કેટલું દૂર છે, આટલી દૂર. અને કોઈ આવે અગાસી પર, આપણો મિત્ર આવે ઉત્તરાયણના દિવસે, જો પતંગ મારા હાથમાં છે. અરે પતંગ તો આકાશમાં છે, તારા હાથમાં ક્યાં? તારા હાથમાં તો દોરી છે. પણ દોરી તમારા હાથમાં છે તો પતંગ તમારા હાથમાં જ કહેવાય. એમ ભક્તિ તમારા હૃદયમાં છે તો ભગવાન તમારા હૃદયમાં જ કહેવાય. એ દૂર કહેવાય જ નહીં. કારણ કે સાંજ પડે એટલે દોરીથી ખેંચે એટલે પતંગ પાછો ધાબે આવી જાય. એમ જ્યારે ભક્ત ભક્તિની દોરી ખેંચે છે ત્યારે સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા વૈકુંઠ છોડીને ભક્તોના હૃદયમાં અને ઘરમાં આવીને બિરાજી જાય છે. આ ભાવ આપણે ત્યાં બતાવે તો ભક્તાભિલાષા. ભલે જે ટચલી આંગળીમાં આટલા મોટા ગિરિરાજજીને ધારણ કરે તો આપણને એમ લાગે આ તો કેવો સામર્થ્યવાન, અમારા તો પહોંચની બહાર કહેવાય, આટલા પ્રભાવવાળા ઠાકોરજી. મહાપ્રભુજી કહે એ પ્રભાવ તો બીજા માટે છે, પણ એનો સ્વભાવ કેવો છે તો કે ભક્તાભિલાષા ચરિતાનુસારી. ભલે અબુધ, અસમર્થ, અજ્ઞાની ભક્ત હોય પણ એની પણ ઈચ્છાને પૂરા કરવામાં જે પોતાનો આનંદ માણે છે એ જ પરમાત્મા ગિરિરાજધારી છે. એટલે એના સામર્થ્યને જોઈ એના સ્વભાવનું આંકલન ન કરતા. ઘણીવાર બહુ મોટા પદ પર બેઠો હોય ને આપણને એમ થાય કે આ બહુ આમ કઠિન સ્વભાવ, કઠોર સ્વભાવ વાળો હશે. કારણ કે આટલા મોટા પદ ઉપર હોય એને તો કેવો અહંકાર હોય. પણ આ ભગવાન ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધાર. અને ગિરિરાજ બાબા પણ ભગવદી એટલે કહ્યું એ ભાર થોડી છે. માનો ગોવર્ધન નૃત્ય કરે. કીર્તન સાહિત્યમાં શું આવ્યું કે ગિરિરાજજી તો ઠાકોરજીની આંગળીમાં નાચી રહ્યા છે કે કેવા કૃપાળુ પ્રભુ છે કે મારા જેવા સાધારણ હરિદાસ, હરિનો દાસ છું, પણ એને પણ પોતાના હાથમાં ઊંચો કરી આ દુનિયાને બતાવી રહ્યા છે કે જો આના આશ્રયમાં આવશો તો મારી શરણાગતિ તમને પ્રાપ્ત થશે. ત્યારે એને થયું કે આવું બાળક હોય તો એને પયપાન કરાવવાનો કેવો આનંદ આવે. અને વિરાટ બનીને બધું જ લઈ લીધું બલિરાજાનું. ત્યારે એમ થયું કે આને તો મારી નાખવો જોઈએ. તો ભક્તોના જ અભિલાષાને પૂર્ણ નથી કર્યા, અસુરો ઉપના પણ, અભક્તોના પણ જે મનના ભાવો હતા ને ઠાકોરજી એને પૂર્ણ કર્યા છે. એવા ગિરિરાજધારી છે. ગિરિરાજધારી રૂપે પ્રભુ સામર્થ્યવાન દેખાય પણ એટલા જ એ સ્નેહને વશ પણ છે, સ્નેહાધીન પણ છે. અને એટલે જ મહાપ્રભુજી એમનો પરિચય આપતા જ પહેલું જ વાક્ય કહ્યું કે આ ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા છે. જે ભાવ કરશો અને એનું પ્રમાણ આગળ આપ્યું. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારે. ગોપીઓ જ્યારે દૂધ વલોવતી હોય, દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય અને માખણ કાઢતા કાઢતા ગોપીઓની આંખો ભીંજાઈ જાય કે પ્રભુ તમારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય છે, માખણોના ભંડાર ભર્યા છે, અમારી આવી નાની સામગ્રી કેમ કરીને નંદાલયમાં પહોંચાડવી, કેમ કરીને આપને આરોગ આવી પહોંચાડીએ તોય ભંડારમાં જતી રહેતે, આપના સુધી તો પહોંચશે નહીં.
જો ઘણીવાર આપણને એમ લાગે શ્રીનાથજીમાં અમે આટલા સાંભોગ આવતા હોય, આટલા શણગાર આવતા હોય, અમે કંઈ ભેટ લખાવીએ કે અમે કંઈક સામગ્રી કરીએ, શું શ્રીનાથજી સુધી પહોંચતું હશે? જો સાચા હૃદયથી ધર્યું હોય ને તો પ્રભુ એને છોડવાના નથી, પ્રભુ એનો અંગીકાર કરી જ લેવાના છે. ગોપીઓને એમ થાય કે આટલા ભંડાર ભર્યા છે, આટલા બટેરામાં માખણ આપને ધરી આપ ક્યાં આરોગવાના? ઠાકોરજી કહે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર મને કહે તું કહેવા દો, પણ તમારા મનોરથને પૂરા કરવા, ગોપીના મનોરથને પૂરા કરવા માટે ઠાકોરજી ભક્તોના ઘર સુધી પહોંચી જાય છે. એટલે જ તો કહ્યું દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. કોઈ ચોરી કરે તેનો યશ વધે કે અપયશ વધે? અપયશ થાય. બદનામી થાય કે ગુણ પ્રશંસા થાય? કોઈ ચોરી કરતો હોય તો કે એનું તો અપયશ થાય. ક્યારે કોઈ ચોરના વખાણ સાંભળ્યા કે ચોર તો બધા ઠીક, પણ અમારા ઘરે જેણે ચોરી કરીને ખરેખર બહુ સરસ, એટલો ચોખ્ખો ને કાંઈ બગાડીને નથી ગયો, બધું આમને આમ ખાલી તિજોરીમાંથી બધા દાગીના, ક્યારે કોઈ વખાણ કરે? અહીંયા તો જેના ઘરે ચોરી થાય એ ઉત્સવ કરે કે આજ મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને મારી સામગ્રીનો અંગીકાર કરે. પ્રભુ મારા ત્યાં, કારણ કે લૂંટાઈને પણ જ્યાં મહોત્સવ થતો હોય ને એ જ બ્રજ છે. લૂંટે તો રડે, એના ઘરે તો બધે શોકનો માહોલ હોય, જેના ઘરે દાળ પડી હોય એ તો માથે હાથ મૂકીને બધા રડતા હોય, અને અહીંયા તો ઉત્સવ થતા હોય કે ઠાકોરજી મારા ઘરે આવ્યા અને મારું સ્વીકાર કરી લીધું, મારા પર કૃપા ઠાકોરજી. લોકો માનતા રાખે વ્રજભક્તો, હે ગિરિરાજ બાબા એવી કૃપા કરજો કે આજે ઠાકોરજી મારા ઘરે પધારીને માખણ સ્વીકાર કરે. દુગ્ધારી ચૌર્યેણ યશો વિસારી. આ તો લીલા છે. કર્મ હોત તો ચોરી નિષેધ છે, લીલા છે એટલે આનંદ છે. કોઈ એક્ટર હોય અને કોઈ મૂવીમાં કોઈ ચોરનો રોલ એટલો બધો સારી એક્ટિંગ એ કરે તો એને એવોર્ડ મળે કે જેલ મળે? એવોર્ડ મળે કે આટલો સારો રોલ કરે. પણ એ બહાર ગામમાં જઈને કરે તો જેલમાં નાખે. એમ ગામમાં જઈને કરવું એ કર્મ. તો ભગવાન તો કર્મ કરતા નથી, એ તો નાટક લીલા કરે છે. એટલે પ્રભુની આ લીલા એવી સુંદર છે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. પ્રભુના યશનો વિસ્તાર થયો કે આટલો જગતનો નાથ, જેનું જ બધું છે, જેનામાંથી બધું છે, જે બધા રૂપે પરિણમિત થયો છે, એ ગોપીઓના મનોરથ પૂરા કરવા એના ઘરે માખણ ચોરી કરવા જાય છે. બહુ મોટો માણસ નાનું કામ કરે ને તેનો યશ વધી જાય. આ ગવર્મેન્ટમાંથી આ નક્કી કર્યું ને આ દેશ જોડે આ ટીટી કરીને આ બધા પ્રાઇમ મિનિસ્ટર આ બધું કરે ને તો એ બહુ છાપામાં ના આવે, પણ સ્ટેજ પર ચડ્યા હોય ને કચરો પડ્યો ને વળીને કચરો ઉપાડે ને તો બધે ફોટા આવી જાય. ઓહ, પ્રાઇમ મિનિસ્ટરે કચરો ઉપાડ્યો, પ્રાઇમ મિનિસ્ટર કચરો ઉપાડ્યો. ક્લિક તો એ જ છે ને, સમાન ન્યૂઝ તો એ જ છે. તો ન્યૂઝ એ છે કે જેનું બધું જ છે એ પરમાત્મા એક માખણના લોંદા માટે ગોપીના ઘરે ચોરી કરવા જાય છે. ફોટા તો ત્યારે જ આવે, ભક્તો તો એનો જ યશ કહે કે અરે પ્રભુ કેવા કૃપાળુ, કેવી એમની લીલા અદ્ભુત કે જેને કોઈ વસ્તુની કમી નથી. બસ પણ ભક્તોના મનોરથો છે, એના ભાવને પૂરા કરવા છે. એટલે ચોર બનીને પણ ત્યાં પધારે છે તો એમાં પ્રભુનો અપયશ નથી થતો, એના યશનો વિસ્તાર થાય છે. કચરો ઉપાડે એમાં પ્રાઇમ મિનિસ્ટરનું અપયશ નથી થતો, એના યશનો વિસ્તાર થાય છે. કામ નાનું છે પણ એ નાનું કામ કરીને પણ એટલો બધો યશ વધે જે મોટા કામ કરીને ના થાય. એમ પ્રભુએ માટી ખાધી, માખણની ચોરી કરી, ગાયોને ચરાવી, ચીર હરણ કર્યા. આ બધા છે કાર્યો નાના. એ કોઈ મોટી, દરેક નાનું બાળક માટી ખાઈ જતું હોય, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પણ ભગવાને માટી ખાધી, ભગવાને માખણ ચોરી કીધી. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે પછી હાઈ તોરી પરી પાર ન પાવે. તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક છછિયાની છાછ માટે, ચુલ્લુ ભર છાછ માટે જગતનો નાથ નાચે તો આનાથી મોટો બીજી કઈ ભક્તા વિલાસા ચરિતા અનુસારી અને દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. ગોપીને કહે, ગોપી થોડું માખણ આપને, થોડોસો માખણ દે. લાલા નાચ કે દિખા તો દઉં. ઠાકોર કે ઠીક હે. પીતાંબર લઈને આમ કમરમાં બાંધે ને જ્યાં નાચવા જાય ત્યાં વિચાર આવે કે આ તો બહુ ચતુર સખી છે, હું નાચું ને પછી ના આપે તો કહેવે લગે ઠાકોરજી, અરે સખી તું, मैं नाचूं और फिर तू माखन नहीं दे तो? सखी कहवे लगी, अरे लाला तू तो बड़ो नटखट है, मैं माखन खवा दूं और तू भग जाए और नहीं नाचे तो?
હવે આનું સમાધાન કાઢવું કઈ રીતે? સખીને કહી મેરે પાસ એક ઉપાય હૈ, એસો કર તું નાચતો જા और मैं तो कुआरो गाती जाऊं. અને ઠાકોરજી છમછમ કરતા નાચતા જાય અને માખણ ગોપી આરોગાતી જાય. આમ થોડા નૃત્ય કરે ને પાછા દોડતા દોડતા ગોપી પાસે આવે, મુખમાં કોળિયું આપે, પાછા ઠાકોરજી દૂર જઈને નૃત્ય કરે, પાછા દોડતા આવે ને પાકો કોળી માટ લીએ માખણ લીએ નાચત નટવર લાલ. નટવરલાલનું આ જ સ્વરૂપ છે ને કે ગોપીના મનોરથોને પૂરા કરવા માટે નાચતા જાય ને પેલી આરોગાવતી જાય. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. આમ દુગ્ધાદિની ચોરી કરી અને પોતાના યશનો વિસ્તાર કર્યો છે એવા મમ પ્રભુ શ્રી ગિરિરાજ. મારા આખું બળ ક્યાં છે? મારાપણાનો ભાવ. મારા પ્રભુ કોણ છે? આ ગિરિરાજજીને જ્યારે ધારણ કર્યા છે એ મારા ઠાકોરજી, જે પોતાના યશ કરતા પણ પોતાના ભગવદીના યશનો વિસ્તાર કરી રહ્યા છે. એને પોતાના માથાથી ઉપર લઈ અને પોતાના મસ્તકે ધારણ કરી રહ્યા છે. આ ભગવદીને એવો ભગવાન મારો પ્રભુ છે એમ કહી મારું અષ્ટક તો આખું બહુ સુંદર છે. છેલ્લું શ્લોક બીજો લઈ લઈએ એટલે ગિરિરાજધારી એ ચાલનો એવો પ્રભાવ જોયો કે જેને રોકવા ઉભા રાખ્યા હતા ને એમણે તો સાષ્ટાંગ દંડવત મહાપ્રભુજીને કરી દીધા. અને જ્યાં સભામાં પ્રવેશ કર્યા એવું લાગ્યું જાણે સાક્ષાત સૂર્યનો ઉદય થઈ ગયો. અને બધાને ખબર ન પડી કે મહાપ્રભુજીના સન્માન માટે ક્યારે બધા ઊભા થઈ ગયા. એમને પોતાને ભાન ન રહ્યું કે અમે ક્યારે ઊભા થઈ ગયા, એમ આખી સભા ઊભી થઈ. એ રીતે અમારા ઠાકોરજીની ચાલ પણ અનેક પ્રકારથી કહી છે. ચાલ મરાલા આજ સખી જો મેં, એક તો હંસ જેવી ચાલ ઠાકોરજીની છે. તો અહીંયા જે ચાલની વાત છે, મત્ત દ્વીપોદામ, દ્વીપ જેના બે મુખ છે, બે મુખથી પાણી પીએ છે. એ કોણ છે? તો કે હાથી. હસ્તી હોય ને હાથી હોય એ સૂંઢથી પણ પાણી પીએ અને મુખથી પણ પાણી પીએ, એટલે એને કહેવાય દ્વીપ. બે મુખથી પાણી પીનારા. તો મત્ત દ્વીપોદામ, મદમસ્ત ગજરાજની જેમ ચાલનારા ઠાકોરજી છે. પ્રભુ જ્યારે ચાલતા એટલે ગજરાજ વનમાં ફરતો હોય કેવો નિર્ભીક બની પોતાની મસ્તીમાં જેમ હાથી ફરતો હોય ને વિચરણ કરતો હોય એ રીતે અમારા ઠાકોરજી જ્યારે ચાલતા ચાલતા પધારે ત્યારે અહંકારીઓના ગર્વનો નાશ થઈ જાય છે એની ચાલથી. મત્ત દ્વીપોદામ ગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદીન હારી. પ્રસૂન એટલે પુષ્પો અને કેવા ચરણની તરફ જેનું મુખ છે. આજે પણ આપણે માળાજી બનાવીએ ને તો માળાજીના મુખ ફૂલના ચરણ તરફ, થાક તરફ રાખવામાં આવે અને મુખ ચરણ તરફ હોય. તો લુંઠત પ્રસૂના પ્રપદીન હારી એવા ઠાકોરજી કેવા છે? તો રામો રસસ્પર્શ કર પ્રસારી. તો આમ કર પ્રસારીને બધા મનોરથોને પૂરા કરનારા ઠાકોરજી મમ પ્રભુ શ્રી गिरिराज धारी. अब हमारा कौन? तो क्या गिरिराज जी ने जिन्हें धारण कराया है. तो आइए गिरिराज जी की परिक्रमा करके हम विराम की ओर आगे बढ़े. आइए भावात्मक परिक्रमा करें. मुखारविंद पे सबसे पहले भाव करना मानसी परिक्रमा का. और गिरिराज बाबा की हम परिक्रमा वैसे तो चलकर हम साथ में नहीं कर पाए, चलो मानसी कर लेते. तो चल तो रहे हैं अभी अभी. अरे प्रथमेश लालन यदुनाथ जी बेटी जी भी शायद अभी परिक्रमा करके आए ने. तो अभी बेटी जी जो આપણે બધા તો ના કે બેટી જી પરિક્રમા કરતા કરતા સીધા અહીંયા આયા. તો આપણા બધા વતી એ પરિક્રમા કરીને જ આવ્યા છે. તો આવો આપણે પણ માનસી કરી ભાવના કરીએ. મુખારવિંદ ઉપર આ ગિરિરાજ બાવાને દંડવત કરીએ, દૂધ ચડાવીએ, ધોતી ઉપરણા ધરીએ, ભોગ ધરીએ. સુંદર શિલાની સામે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે અને વલ્લભને દંડવત કર્યા વગર આપણી પરિક્રમા ક્યાં પૂર્ણ થવાની. એટલે શ્રી મહાપ્રભુજી આ સુંદર શિલાના બેઠકજી કે ગોદમાં, દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પોઢેલા છે અને ઠાકોરજી ઉપરથી મંદિર પરથી છમ 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 કરતા આવે અને થયું અરે શ્રી વલ્લભ છિનક વિશ્રામ લે નિજ મંડલી બુલાઈ. અને પ્રભુ શ્રમિત થયા છે વલ્લભ અને હમણાં જ તો મસ્તક ગોદ પર રાખીને પોઢ્યા છે. ઠાકોરજીના નુપુરના ધ્વનિ આવશે તો મારા વલ્લભ જાગી જશે, મારો સેવક ધર્મ જશે. એટલે ઈશારો કર્યો. શ્રીનાથજી બાબાના ઈશારો કરીને રોકી દે, જ્યાં છો ત્યાં ઉભા રહી જાઓ. અને જ્યાં ઈશારો કરો શ્રીનાથજી બાબા એકદમ ચોકીને ઉભા રહી ગયા. વિચાર કરો ભક્તનું સામર્થ્ય જુઓ. જ્યાં શ્રીનાથજી બાબા બોલ્યા ત્યાં શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ માનસી. અને ત્યારે મહાપ્રભુજી પૂછે છે દમલા તે કછું સુન્યો? કે જરા સુન્યો પર સમજો નહીં. જે
પ્રભુની વાણી માટે એમ કે સાંભળ્યું છે પણ સમજવાનું સામર્થ્ય મારામાં નથી. આપ આજ્ઞા કરો ત્યારે થાય, પણ જ્યારે બ્રહ્મ સંબંધ મળ્યું પછી તો એવું સામર્થ્ય મળ્યું કે જેના માટે એમ કહેતા શૂન્યો પર સમજો નહીં, એને હાથ કરીને ઊભા રાખી દીધા. એવું સામર્થ્ય બ્રહ્મ સંબંધથી આવી ગયું કે પ્રભુ વશ થઈ ગયા, પ્રભુ ભક્તને આધીન થઈ ગયા, અને ભક્તના એક ઈશારામાં ત્રિલોકનો નાથ જે દુનિયાને ચલાવે છે એના પોતાના ચરણ થંભી ગયા. કારણ પોતાના માટે નથી રોક્યા, ઠાકોરજી જાણે છે શ્રી વલ્લભના સુખ માટે રોક્યા. અને જ્યાં મહાપ્રભુજીની નિંદ્રા ખોલી અને જોયું તો ઠાકોરજી દૂર ઉભા છે. અરે પ્રભુ દૂર ક્યાં ખડે હો, યહાં નિકટ आओ, गोद में बिराजे. अरे आपको सेवक मुकू भरजो, આ આપના સેવક મારા પર ખીજાઈને મને ઉભો રાખી દીધો. તો ગુસાઈ મહાપ્રભુજી ખીજાયા, દમલા तूने ऐसे क्यों कियो? જયરાજ અભી मैं आपको सेवक हूँ, હું હમણાં દાસ છું, આપ મારી ગોદમાં બેઠા. હું અત્યારે ઠાકોરજીની સેવામાં નથી, અત્યારે હું આપની સેવામાં છું, અને જો આપને શ્રમ પડે તો મારી સેવક ધર્મ જાય. અને શ્રીનાથજીએ દમલાજીનો પક્ષ લીધો. આના ઉપર ખીજાવ નહીં, આને જે કર્યું છે સાચું કર્યું છે, સારું કર્યું છે. તો એવા સ્થાન કે જ્યાં દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પડ્યા હતા, ત્યાં ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું. કારણ કે આ સ્થાન એવું છે કે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ત્યાં બિરાજવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. ત્યાં શ્રી વલ્લભના ચરણોમાં વંદન કરીએ, ઝારી ભરીએ, ધોતી ઉપરના ધરીએ, અને મહાપ્રભુજીને વિનંતી કરીએ કે આપણી સાથે પરિક્રમામાં જોડાય. અને શ્રી મહાપ્રભુજી પણ જોડાયા. आओ साथ में मिलकर गान करते करते आगे चलते हैं. गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, श्रीजी तिहारी शरण, वल्लभ तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण. આપણી પરિક્રમા આવી દંડવતી શિલા પર. દંડવતી શિલામાં 7 વાર પરિક્રમા કરી, દંડવત કર્યા. નિયમ તો એવો છે, પરિક્રમા શરૂ કરો ત્યારે અને પૂરી કરો ત્યારે અહીંયા દંડવત કરવાના હોય. અને જ્યારે શ્રીનાથજીનું મંદિર ગિરિરાજજીની ઉપર હતું ત્યારે અહીંયા દંડવત કરી અને પછી ગિરિરાજજીની આજ્ઞા માંગી અને પછી ગિરિરાજજીની ઉપર ચડવાનો ક્રમ હતો. દંડવતી શિલામાં સાષ્ટાંગ દંડવત કર્યા. આપણી પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા. वल्लभ तुम्हारी शरण, विठ्ठल तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, विठ्ठल तिहारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, गिरिराज धरण. श्रीजी तुम्हारी પરિક્રમા આવી ગોવર્ધન ગામ, માનસી ગંગા, સ્નાન પાન આચમન કર્યા. શ્રી મહાપ્રભુજીના બેઠકજી અને ત્યાં ધોતી ઉપરના ધર્યા, જારી ચરસ્પર્શ કર્યા. જારી ચરસ્પર્શ કર્યા, મસ્તકનો ભાગ માનસી ગંગા. નંદદાસજીનો અષ્ટદ્વાર જે અષ્ટસખાના છે, અહીંયા નંદદાસજીનું સ્થાન છે. નંદદાસ એ જ રૂપ મંજરીની આખો પ્રસંગ આવે એવા મોહિત થયા એની સુંદરતામાં. પણ સુંદરતા તો શ્રીજીની આકર્ષણ હતું, પણ જ્યાં જ્યાં શ્રીજીનો પ્રભાવ દેખાય ત્યાં મન ખેંચાય. ગુસાઈજીને ત્યાં આવ્યા સ્ત્રી પુરુષ, 3 પાતળ ધરી. કહ્યું કે અમે તો 2 જ છીએ, આ ત્રીજું કોણ કે અમારો વૈષ્ણવ પાછળ આવી રહ્યો છે. અને નંદદાસજી આવ્યા. ગુસાઈજીનું અધરામૃત મળ્યું, બુદ્ધિ વિશુદ્ધ બની અને આકર્ષણ કોનું હતું એ સમજાઈ ગયું. અને શ્રીજીનું આકર્ષણ સમજાયું. અને નંદદાસ તુલસીદાસજીના ભાઈ. અને એકવાર તુલસીદાસજી આવ્યા અને કહ્યું ચાલો શ્રીનાથજીના દર્શન. અને શ્રીનાથજીના દર્શન તો કર્યા, પણ એમને તો ભગવાન રામમાં નિષ્ઠા. કોઈની નિષ્ઠા અને કોઈના અનન્યતાનો સત્કાર કરજો, એનું અપમાન ન કરતા. કોઈની નિષ્ઠા હોય, કોઈ ઠાકોરજીમાં, કોઈ ઈષ્ટમાં, કોઈના આરાધ્યમાં, એને આદર આપો. નિષ્ઠાવાન વ્યક્તિ આદરણીય છે. તો ભગવાન રામમાં એમની નિષ્ઠા છે. તો કહ્યું કે મારો નાથ તો કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગૌવન કો સાથ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. અને ઠાકોરજીએ વહેણું મૂકી, હાથમાં ધનુષ્ય લઈ અને રામચંદ્ર રૂપે શ્રીનાથજી બાબાએ દર્શન આપ્યા. તો આમ
એવી કૃપા થઈ. નંદદાસજીએ પોતે સુંદર પંચમંજરી આદિની રચનાઓ કરી છે, સુંદર પદો એમના છે. નંદદાસજીને બધા વૈષ્ણવોએ ભગવત સ્મરણ કર્યા, મહાપ્રભુજીને દંડવત કર્યા. આ સ્થાન એવા છે જ્યાં ચૈતન્ય મહાપ્રભુજી સાથે શ્રી મહાપ્રભુજીનો મેળાપ થયો. અને ચર્ચા થઈ કે કોઈ ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રે, એટલી વાર પણ ભગવત નામ લે ને તેનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ ગાયના સિંગ પર રાઈનો દાણો રે એટલી વાર પણ ઠાકોરજીને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. સુંદર ચર્ચાઓ થઈ છે, અનેક પ્રસંગો જોડાયેલા છે. વૈષ્ણવ અહીંયાથી સ્નાન પાન આચમન કરીને આગળ ચાલ્યા, પ્રેમથી ગાન કરવા લાગ્યા. વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ, વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ, ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારી શરણ, ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારી શરણ. ચક્લેશ્વર માધવ થયો થઈને ઉદ્ધવ કુંડ પર આવ્યા. ઉદ્ધવ કુંડમાં સ્નાન પાન આચમન કર્યા. ઉદ્ધવજી મળ્યા, ભગવત સ્મરણ કર્યા. ઉદ્ધવજી ઝાંઝ બહુ સુંદર વગાડે, અને ઝાંઝ વગાડતા વગાડતા ઉદ્ધવજી આપણી સાથે પરિક્રમામાં જોડાયા. આ એ જ ઉદ્ધવજી છે જે જ્ઞાનનો ભાર લઈ બ્રજમાં આવ્યા, પણ જ્યાં ગોપીઓને મળ્યા ત્યાં ગોપીમય બની ગયા. અને વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષણસઃ. ધન્ય છે આ વ્રજાંગનાઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરી રહી છે. અને સાષ્ટાંગ દંડવત કર્યા અને આપણી પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ પ્રેમથી ગાન. ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારી શરણ, ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારી શરણ. પરિક્રમા આવી રાધા કૃષ્ણ કુંડ ઉપર. મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી. બહારથી બે કુંડ જુદા લાગે પણ બંનેનો જલ તો એક જ છે. બહારથી રાધા અને કૃષ્ણ જુદા દેખાય પણ બંનેથી તત્વતઃ તો એક જ છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ઓર રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ. એમ કહેવાય વેણુથી ખોદ્યો, પેલું ચરણના અંગુષ્ઠથી ખોદ્યો કુંડ, અને આ રીતે રાધા અને કૃષ્ણ કુંડ બંનેના નિર્માણ થયા. સ્નાન પાન આચમન કર્યા. મહાપ્રભુજીને ગુસાઈજીને બેઠકજીમાં ધોતી ઉપરના જારી ચશ્મશ કર્યા, દંડવત કર્યા અને પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ ગાન કરે. વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ, વલ્લભ તિહારી શરણ, વિઠ્ઠલ તિહારી શરણ, ગિરિરાજ ધરણ, શ્રીજી તિહારી શરણ. માનસી કરીએ છે તો કંજૂસી શા માટે કરવું? 9 કોસ નહીં કરી. ચંદ્ર સરોવર પર આપણી પરિક્રમા આવી. ચંદ્ર સરોવરમાં મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી, ગોકુલનાથજીના બેઠકજી અને ગુસાઈજીના તો વિરહના બેઠકજી. કૃષ્ણદાસ અધિકારી જ્યારે દ્વાર રોક્યા ત્યારે એક નાનકડી બારીમાંથી શ્રીનાથજી બાબા મુખારવિંદના દર્શન આપે. ચંદ્ર સરોવર પર ગુસાઈજી વિરાજે અને રોજ વિજ્ઞપ્તિ લખી અને માળાજીમાં છુપાવીને મોકલે, અને મુખિયાજી માળા બીડામાં લખીને મોકલે, અને ત્યાં શ્રીનાથજી વાંચે ત્યાં બીડામાં જવાબ લખીને મોકલે શ્રીનાથજી બાબા એનો, અને જલમાં પલાળી અને બીડું મહાપ્રભુ ગુસાઈજી આરોગી જાય. આવો ભાવ. અને કહેવાય કે માલા બોલવાનો ક્રમ આજે પણ શ્રીનાથજીમાં છે, કારણ કે ત્યારે ફૂલ ઘર શ્રીનાથજીનું ચંદ્ર સરોવર પર હતું, અને અહીંયા ફૂલની માળાજી નિત્ય જતી, અને એમાં ગુસાઈજી પોતે એક એક વિજ્ઞપ્તિ લખીને મોકલતા અને એનો ઉત્તર શ્રીનાથજી મોકલતા. અને એટલે આજે પણ માલા બીડા રાજભોગ થઈ જાય ને એટલે મુખિયાજી વલ્લભકુલને આપે હાથમાં, અને એ બીડામાં એમ કહેવાય શ્રીનાથજી પોતાના હૃદયના ભાવ મોકલે છે, અને એ ભાવથી આજે પણ માલા બીડા આપવામાં આવે છે.